Right. So અહીંયા we are going to clear the fundamentals first, right? JavaScript ને જેવું આપણે PHP નું જોયું, બરાબર છે? એવી જ રીતે આપણે JavaScript ના ફંડામેન્ટલ્સ આપણે જોઈએ, બરાબર? કે કઈ રીતે વેરિયેબલ્સ ક્રિએટ કરાય, કઈ રીતે ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરાય, રાઈટ, એન્ડ સો ઓન, કઈ રીતે ફંક્શન્સ ક્રિએટ કરાય, ઇફ લૂપ, ફોર લૂપ, આ તે બધી વસ્તુઓ આપણે જોઈએ. તો લેટ્સ બિગિન ફ્રોમ ધી બેઝિક્સ. Variables, right? Variables dot HTML we can create, બરાબર? HTML ની અંદર જ આપણે એને જોઈશું, એનું આઉટપુટ ને બધું, રાઈટ? જો સ્ક્રિપ્ટ ટેગ ઇઝ મેન્ડેટરી, જાવાસ્ક્રિપ્ટ નહીં તો કામ કરે નહીં HTML ફાઇલની અંદર, બરાબર? તો ધ્યાનથી સમજજો. બેઝિક્સ આપણે જોઈએ છે કે વેરિયેબલ્સ ડિફાઇન કેવી રીતે કરાય. તો વારથી સ્ટાર્ટ થાય ડિફાઇનિંગ વેરિયેબલ્સ, ઓકે? અને વેરિયેબલનું નેમ એ, અને એક વસ્તુ યાદ રાખવાની તમારે કે વેરિયેબલનું જે બી નેમ છે એ ઓલવેઝ આપણે આલ્ફાબેટિક્સથી જ ચાલુ કરવાનું, ઓલવેઝ, બરાબર? જેમ કે નેમ, બરાબર, તો આઈ જસ્ટ પ્રિન્ટ જય, બરાબર? અને મારે એને જોવું હોય તો ક્યાંથી જોવાય, બરાબર? તો જુઓ, so let me open the file in browser, node, Node.js. Okay, all right, here it is. Okay, so જો અહીંયા કંઈ જ દેખાતું નથી આપણને, રાઈટ? વાય? બીકોઝ બ્રાઉઝરને HTML ખ્યાલ આવે છે. બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટ પ્રોસેસ તો કરે છે, એને ખબર તો પડી કે ભાઈ નેમ નામનો વેરિયેબલ છે, પણ મારે જોવું હોય તો કઈ રીતે જોઈ શકું? તો આવી રીતે જુઓ, રાઈટ ક્લિક, અહીંયા ઇન્સ્પેક્ટર દેખાય તમને? અહીંયા ઇન્સ્પેક્ટમાં I will go to console અને અહીંયા I'll write it down. જો ઓટોમેટિક સજેશનમાં આવી ગયું. અહીંયા આવી ગયું સજેશન. જેવું whenever જેવું ક્લિક કરું એન્ટર, રાઈટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્રિન્ટ જાય, બરાબર? તો કન્સોલમાં તમે જાવાસ્ક્રિપ્ટને ડીબગ કરી શકો, રાઈટ? કન્સોલમાં યુ કેન પ્રિન્ટ એન્ડ યુ કેન પરફોર્મ ઓપરેશન્સ એઝ વેલ. મારે બીજો કોઈ વેરિયેબલ ડિફાઇન કરવો છે, એમ કે એજ ઇક્વલ ટુ 20, રાઈટ? તો અહીંયા એજ લખીશ તો એજ નીચે પ્રિન્ટ થશે. જુઓ, જોયું તમે? હવે આ અનડિફાઇન્ડ શું આવ્યું? ક્વેશ્ચન થાય તમને? અનડિફાઇન્ડ ક્વેશ્ચન તો થાય. યસ, તો અનડિફાઇન્ડ શું છે? તો આપણે આ સ્ટેટમેન્ટ જે રન કર્યું, બરાબર, એનું રિઝલ્ટ શું? એ તો ખાલી વેરિયેબલની વેલ્યુ એજ નામના એ વેરિયેબલમાં અલોકેટ કરે છે. એનું એકચ્યુઅલ કોઈ રિઝલ્ટ પોતાનું છે નહીં. રિઝલ્ટ ક્યારે આવે? કે જ્યારે પ્રિન્ટ કરીએ. એજને આપણે અહીંયા પ્રિન્ટ કર્યું ત્યારે આપણને 20 મળ્યું, પણ આ જે લાઈન પરફોર્મ થઈ એનું રિઝલ્ટ શું? તો એનું રિઝલ્ટ કંઈ જ નહીં. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અનડિફાઇન્ડ, રાઈટ? ફરી બીજી રીતે તમને સમજાવું. હવે અહીંયા વાર નેમ લખ્યું છે, બરોબર, પણ મારે આ જે લાઈન છે એ લાઈન એક્ઝિક્યુટ થાય, મારે એનાથી કોઈ કામ નથી. મારે કામ શું શાનાથી છે? કે મને નેમ પ્રિન્ટ કરવું છે, નેમ દેખવું છે મારે, અને વેરિયેબલ ડિફાઇન થયો કે નહીં, બરોબર? ધેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ, બરોબર? તો જો અહીંયા આપણે રિફ્રેશ કરીએ, જો બરાબર નામ પ્રિન્ટ થયું આપણું, રાઈટ? કયું ફંક્શન યુઝ કર્યું બાય ધ વે? આપણે console.log, રાઈટ, અને નેમ, બરોબર છે? તો તમને આઈડિયા આવી ગયો? યસ. તમને આ કન્સેપ્ટ સમજણ પડી કે આ અલોકેટ તો થયો વેરિયેબલ, પણ એનું પોતાનું કોઈ રિટર્ન વેલ્યુ નથી. ખ્યાલ આવ્યો તમને? ધેટ્સ વાય. અને console.log કરો એની પોતાની રિટર્ન વેલ્યુ છે. શું? તો કે ભાઈ આપણે નેમ અહીંયા આપ્યું, એટલે પ્રિન્ટ ઇટ આઉટ. ધેટ્સ વાય, બરોબર? સો વેરિયેબલ્સ ડિક્લેરેશન આવી રીતે. પછી var age equal to 20, રાઈટ? તો આ અને વેરિયેબલની ટાઈપ કઈ છે? વોટ ટાઈપ ઓફ વેરિયેબલ ઇટ ઇઝ? સ્ટ્રિંગ, બરોબર? સ્ટ્રિંગ. પછી એની ટાઈપ કઈ છે? નંબર.
આમાં ઇન્ટીજર્સ ને બધું નહીં આવે, બરોબર છે. આમાં સ્ટ્રિંગ આવશે, નંબર આવશે. આમાં 20 પોઈન્ટ સમથિંગ હોય તો પણ નંબર જ આવે, રાઈટ. પછી બીજી એક ટાઈપ છે, રાઈટ, જેને આપણે અરે કહીએ છીએ, અરે, રાઈટ. અરે મીન્સ કલેક્શન ઓફ વેલ્યુઝ, બરોબર. તો પ્રોપર્ટીઝ અને અરેને ડિફાઇન કરવા આવી રીતે લખાય, સ્ક્વેર બ્રેકેટ, અને સ્ક્વેર બ્રેકેટની અંદર એની વેલ્યુઝ, રાઈટ. જેમ કે તમારી હોબીઝ કઈ કઈ છે, બોલો મને કહો. Reading, learning, પછી playing. પ્લેઇંગ વોટ, ક્રિકેટ. Cricket. ઓકે, વોટ એલ્સ? And else watching. ગેમ્સ, રાઈટ. Yes. Yes. ઓકે, તો જો this is collection of values 1 2 3 4, right. A properties, you can define anything. Let's say we can define it as a hobbies, right. And let's print the hobbies. So log hobbies. Now let's see how that looks. Have you? It is showing us 4 items, barabar. Reading, Learning. learning, cricket અને Games. ગેમ્સ. આટલું ક્લિયર થયું તમને? એરે કઈ રીતે ડિફાઇન કરાય? પછી આવે છે ઓબ્જેક્ટ. આપણે ત્યાં ક્લાસ કેવો બનાવ્યો હતો, રાઈટ, ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. એવી રીતે અહીંયા ઓબ્જેક્ટ આપણે બનાવી શકીએ આવી રીતે, રાઈટ. તો ઓબ્જેક્ટનું સ્ટ્રક્ચર આવું છે કે કર્લી બ્રેસીસ થી ચાલુ થાય, બરોબર. અને કી વેલ્યુ એનું સ્ટ્રક્ચર છે. કી મીન્સ કે નેમ, પિયુષ, અને બીજું એજ. તમારી કેટલી એજ છે? 23. 23, right. Now we are going to log that person, બરોબર. તો જો આવ્યું નેમ પિયુષ અને એજ 23, રાઈટ. તો આ એક ઓબ્જેક્ટ છે. હવે મારે નેમ એક્સેસ કરવું હોય ઓબ્જેક્ટમાંથી, તો પીએચપીમાં તો આપણે આવી રીતે એક્સેસ કરતા હતા એરો ફંક્શનથી, Function. પણ અહીંયા ડોટથી થાય. ધેટ્સ ઓલ. પર્સન ડોટ નેમ, ધેટ ઇઝી, રાઈટ. લેટ્સ પ્રિન્ટ ઇટ આઉટ. થયું, રાઈટ. હવે મારે ફંક્શન બનાવવું છે કે ગેટ નેમ કરે, રાઈટ. તો હું આવી રીતે ફંક્શન બનાવી શકું ઓબ્જેક્ટમાં કે ગેટ નેમ ઇક્વલ ટુ ફંક્શન. પછી ફંક્શનને નામ આપવાની જરૂર નથી. વાય? બીકોઝ અહીંયા આપણે નામ ઓલરેડી આપી દીધું એના માટે ઓબ્જેક્ટની અંદર, એટલે આ ફંક્શનને નામ નથી આપવાનું. અને રિટર્ન this dot name. Let's try that out. Get name અને ફંક્શન ને આપણે કોલ કર્યું. તમે ઓબ્ઝર્વ કરો, કોલ જસ્ટ લાઈક પીએચપી અહીંયા આપણે કોલ કરીએ છીએ ફંક્શનને. હવે લેટ્સ પ્રિન્ટ ધેટ આઉટ. સેમ રિઝલ્ટ, બરોબર. તો પર્સન ડોટ ગેટ. સો ઓબ્જેક્ટ આવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ. જાવાસ્ક્રિપ્ટમાં ક્લાસીસ જેવી કોઈ વસ્તુ છે નહીં, બરોબર. So what you need to do is to create an object like this. તમારે મલ્ટિપલ ફંક્શન્સ બનાવવા હોય, મલ્ટિપલ વસ્તુ અચીવ કરવા માટે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ યુ ક્રિએટ એન ઓબ્જેક્ટ, બરોબર. મારે ફોર એક્ઝામ્પલ સર્કલનો એરિયા જોઈએ છે. સર્કલ એરિયા, I will create function. I will pass a radius here, r, return r 3.14 into r into r. બરાબર. So I am going to call it here circle area and radius 10 આપીએ, right. 314, બરાબર. તો આ રેડિયસ પ્રિન્ટ થઈ, બરાબર. હવે આ તો થયો ચલો બેઝિક ઇન્ટ્રોડક્શન કે વેરિયેબલ્સ કઈ શું છે ને કઈ રીતે છે, બરાબર. હવે થોડી કોમ્પ્લિકેટેડ પ્રેક્ટિસીસ આપણે જોઈએ અને વન બાય વન આપણે પ્રેક્ટિસીસ કરીશું. આ તો ખાલી ઓવરવ્યુ છે. We are going to work on numbers and strings, બરાબર. Initially this is just an example for you, બરાબર. Okay, so I'm going to comment this variables. તો
વેરિયેબલ્સની અંદર આપણે મલ્ટિપલ વસ્તુઓ જોઈન કરીને બનાવી શકીએ, બરાબર છે. જોઈન મીન્સ વોટ? તો એને આપણે જનરલી કોન્કેટનેટ કહીએ. કોન્કેટેનેશન. કોન્કેટનેશન, યુ આર ઓલરેડી અવેર, રાઈટ? તો મારે નેમ અહીંયા લખ્યું છે, લાસ્ટ નેમ લખું છું, લાસ્ટ નેમ છે, રાઈટ? અને મારે એક કમ્બાઇન્ડ સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી છે લોગમાં, તો આઈ વિલ રાઇટ ઇટ લાઈક ધીસ, એ વાર ફૂલ નેમ, અને અહીંયા આપણે ફર્સ્ટ નેમ કરી દઈએ, ફર્સ્ટ નેમ અને અહીંયા ફૂલ નેમ, બરાબર? તો મારે મારું ફૂલ નેમ પ્રિન્ટ કરવું હોય તો ફર્સ્ટ નેમ પીએચપીમાં આપણે ડોટથી કોન્કેટનેટ કરીએ, અહીંયા પ્લસથી થાય, બરાબર? લાસ્ટ નેમ, બરાબર, રાઈટ? તો લેટ્સ પ્રિન્ટ આઉટ અવર ફૂલ નેમ. જો અહીંયા રિફ્રેશ કરીશું, આવી ગયું જયેશ? પણ આ બરોબર લાગે છે? આ સ્પેસિંગ વચ્ચે જરૂર છે જય અને યસ. શાની. તો સ્પેસિંગ માટે વચ્ચે એક ફરી આપણે કોન્કેટ કરીશું અને વચ્ચે એક સ્ટ્રિંગ મૂકીશું બીજી, કે જે સ્પેસિંગ માટે હશે. તો જો અહીંયા એક સ્પેસ એડ કરી મેં, રાઈટ? અને લેટ્સ પ્રિન્ટ ઇટ આઉટ. આવી ગઈ સ્પેસ. તો આ થયો કોન્કેટેનેશનનો એક બેઝિક એક્ઝામ્પલ, કે કોન્કેટેનેટ કઈ રીતે આપણે કરી શકીએ, બરાબર? ધીસ ઇઝ હાઉ યુ કોન્કેટેનેટ બેઝિકલી, કે પાછળ અને આગળ કોન્કેટેનેશન કરવા માટે, બરાબર? મારે હવે અહીંયા બીજી કોઈ સ્ટ્રિંગ એપેન્ડ કરવી છે કે જય શાહ લીવ્સ એટ ગાંધીનગર, રાઈટ? તો આઈ કેન જસ્ટ રાઇટ ઇટ લાઈક ધીસ, ફરી પાછળ એક કોન્કેટેનેશન, સ્પેસ lives in ગાંધીનગર, બરોબર? સો અહીંયા આપણે રિફ્રેશ કરીએ, આવી ગયું પ્રોપર, યસ, રાઈટ? રાઈટ. સો આ ધીસ ઇઝ વન એક્ઝામ્પલ ઓફ અ કોન્કેટેનેશન, બરોબર? ઓકે, નાઉ અહીંયા આપણે એજ એપેન્ડ કરીએ, રાઈટ? અહીંયા વેરિયેબલ ડિફાઇન કરીએ, અને Jay is age years old, right? Let's print that out. જો અરે જો કંઈક લૂછો હોય જોયું તમે? તો ટેલ મી, હું શું કરી શકું અહીંયા એ પ્રોપર આવે? આપણે ફરી જોઈએ, ઓબ્ઝર્વ કરો સ્ટ્રિંગને, રાઈટ? કે સ્ટ્રિંગમાં શું ખોટું છે અહીંયા? જય ઇઝ, અહીંયા શું ખોટું છે? સ્પેસિંગ. સ્પેસિંગ અહીંયા નથી, અને બીજે ક્યાં નથી? 30 ની પાછળ. 30 ની પાછળ, બરોબર? તો કઈ રીતે સ્પેસિંગ એડ કરી શકું? સ્પેસિંગ માટે આપણે અહીંયા કેમ નોર્મલી એની પાછળ કર્યું હતું, પણ આમાં તો બંને પહેલેથી ડિફાઇન જ છે ને. તો કઈ રીતે કરીશું આપણે, બોલો? સ્પેસિંગ આપણે અહીંયા તમે જુઓ, અહીંયા લીવ્સ ઇન ગાંધીનગરમાં આગળ સ્પેસ આપી છે, બરોબર? તો એવી રીતે મારે પાછળ સ્પેસ આપવી હોય તો શું કરી શકું? પાછળ સ્પેસ પણ એના માટે તો આપણે એ સિંગલ કોટ્સમાં આપેલું જ છે ને. તો શું કરું? ફરીથી તો આપણે પ્લસ કરીને સિંગલ કોટ્સ આપવું પડશે. પ્લસ કરીને સિંગલ કોટ્સ આપો, આવું કરો? ઓકે, આ એક રસ્તો છે કરવાનો, પણ આની જરૂર નથી. વાય? બીકોઝ ઓલરેડી પાછળ સ્ટ્રિંગ આવે જ છે, બંને સ્ટ્રિંગ છે. ધીસ ઇઝ ઓલરેડી વન સ્ટ્રિંગ હિયર, તો આની જરૂર નથી. સ્પેસ કરવા માટે તમે અહીંયા જ એડ કરી શકો સ્પેસ, ખ્યાલ આવે તમને? પાછળ એડ કરી શકાય અને અહીંયા આગળ બી એડ કરી શકો, બરોબર? સો નાઉ ધીસ વિલ બી ફિક્સ્ડ, ઓલરાઈટ? આટલું ક્લિયર થયું તમને? યસ. Okay, this is okay, cool.
સો આપણે હમણાં જ એક કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ જોયું આપણે, બરોબર, કે કઈ રીતે સ્ટ્રિંગને કોન્કેટેનેશન આપણે કરી શકીએ છીએ, બરોબર છે. તો આ થયું એક એક્ઝામ્પલ, બરોબર. હવે નંબર્સ અને સ્ટ્રિંગ્સ, હવે બીજું કે નંબરને મારે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવો હોય, બરોબર છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે ઇફ આઈ પ્રિન્ટ ધ નંબર, જો ઇફ આઈ પ્રિન્ટ ધ નંબર હિયર ઇન console, અત્યારે એ જુઓ કયા કલરમાં દેખાય છે, બ્લુ કલરમાં. નાવ સ્ટ્રિંગ જે છે એ રેડ કલરમાં પ્રિન્ટ થાય, બરોબર. તો લેટ મી પ્રિન્ટ ફર્સ્ટ નેમ, રાઈટ. જો અત્યારે આવી રીતે પ્રિન્ટ થયું જ જાય, રાઈટ. બટ ઇફ યુ ડિફાઇન ઇટ નેમ, અને અહીંયા ઇફ આઈ પ્રિન્ટ નેમ, ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્રિન્ટ મી જય. જોયું તમે, રેડમાં રાઈટ. એ કન્સોલમાં કરો તો છે, પણ તમે જો કન્સોલ પ્રોગ્રામિંગ થ્રુ કરો તો બ્લેકમાં આવશે, બરોબર. સો દેટ ઇઝ ક્લિયર. હવે આપણે શું જોઈએ કે વેરિયેબલને સ્ટ્રિંગમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ આપણે. નંબર હોય તો કઈ રીતે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી શકીએ એને, બરાબર. સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવા માટે var h2 equal to 30 plus, that's all you need to do, blank. બટ કોન્કેટેનેટ શું કર્યું આપણે, સ્ટ્રિંગ જોડે એને કનેક્ટ કર્યું, એટલે આ જે નંબર છે એ કન્વર્ટ સ્ટ્રિંગમાં થઈ જશે. વાય? બીકોઝ પ્લસ સ્ટ્રિંગ કરી આપણે, ધેટ ઇઝ વાય, બરાબર. તો જુઓ, we have printed the wrong variable h2. Now let's print it out. આવી ગયું, અને એજ જોઈએ આપણે, એજ જો ફરક ખ્યાલ આવે તમને, હા, રાઈટ, બરાબર. હવે મારે એની ટાઈપ પ્રિન્ટ કરવી હોય, બરાબર છે, તો ટાઈપ પ્રિન્ટ કઈ રીતે કરાય, તો ટાઈપ ઓફ થી પ્રિન્ટ કરાય, ટાઈપ ઓફ h2, બરાબર. લેટ્સ પ્રિન્ટ ધ ટાઈપ. h2 ની ટાઈપ કઈ આવશે, h2 વેરિયેબલ જે છે એને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કર્યો, તો એની ટાઈપ કઈ આવી, સ્ટ્રિંગ ટાઈપ આવી એની, બરોબર. પછી એજ, ખાલી એજ વેરિયેબલની ટાઈપ જોઈએ આપણે, તો એની ટાઈપ કઈ આવી, નંબર આવી, બરોબર. અને મારે વેલ્યુ પણ જોડે જોડે પ્રિન્ટ કરવી હોય, બરોબર છે, તો શું આવશે, એજ અને ટાઈપ ઓફ એજ. સી કન્સોલમાં કોમા કરીને તમે બીજું વેરિયેબલ જોડે જોડે પ્રિન્ટ કરી શકો, બરોબર. તમારે જેટલા પણ વેરિયેબલ્સ પ્રિન્ટ કરવા હોય એ બધા તમે કોમા કરીને કરી શકો. પછી અહીંયા આપણે જો લખીએ કે h2, બરોબર, પછી કોમા અગેન, પછી h2, પછી કોમા ટાઈપ ઓફ h2, અને આગળ h1 લખી દઈએ, બરોબર. h1 ઇક્વલ ટુ અહીંયા પણ ઇક્વલ ટુ. નાઉ લેટ્સ પ્રિન્ટ ઇટ. જો શું લખેલું આવ્યું, h1 ઇક્વલ ટુ 30, એની ટાઈપ કઈ છે, નંબર છે. બીજું શું છે, h2 ઇક્વલ ટુ 30, એની ટાઈપ કઈ છે, સ્ટ્રિંગ છે, બરાબર. જો console.logમાં કોમા કરીને તમે મલ્ટિપલ વેરિયેબલ્સ અને સ્ટ્રિંગ્સ આવી રીતે પ્રિન્ટ કરી શકો, બરાબર. અહીંયા તમારે એરે પ્રિન્ટ કરવો હોય, રાઈટ, તો તમે અહીંયા એરે પણ પ્રિન્ટ કરી શકો. અહીંયા ડાયરેક્ટલી આપણે એરે લખી શકીએ કે ભાઈ પિયુષ ઇઝ 2, બરાબર. જુઓ આવી ગયું પાછળ, આપણી આગળનો તો બધો ડેટા આવ્યો જ, અને પાછળનો પણ ડેટા આવ્યો, એરે બી એડ થઈ ગયો, રાઈટ. તો સો ફાર આપણે કેટલા પોઈન્ટ્સ નોટ કર્યા સો ફાર આપણે, તો ફર્સ્ટ ઓફ ઓલ defining variables, second using
console.log બરાબર console.log to print output to console. console variable. Third, converting variable to types. આમાં થોડું ડિટેલમાં જઈએ રાઈટ થર્ડ પોઈન્ટની અંદર using type of keyword to print variable types બરાબર પછી 5 string concatenation બરાબર પછી and printing multiple variables બરાબર સો હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે મારે ચલો મેં નંબરથી સ્ટ્રિંગમાં તો કર્યું રાઈટ પણ મારે સ્ટ્રિંગ ટુ નંબર કરવું છે ફોર એક્ઝામ્પલ લેટ્સ અઝ્યુમ કે age2 ઇઝ અ સ્ટ્રિંગ ઓલરેડી રાઈટ મેં 30 લખ્યું પણ 30 કેવું છે સ્ટ્રિંગમાં છે હા રાઈટ 30 ઇઝ ઇનસાઇડ સ્ટ્રિંગ બરાબર તો in order to basically convert that આપણે આવું લખી શકીએ જો I will remove this one yes અને var age3 equal to parse float. I can use parse float function or I can use parse integer function. જો decimal માં હોય બરાબર if is something 3.30 right let's try it out તો integer માં હોય તો શું પ્રિન્ટ કરશે રાઈટ અહીંયા આપણે age 3 પ્રિન્ટ કરાવીએ બરાબર now let's check that out જો એને પ્રિન્ટ શું કર્યું parse integer માં 30 પ્રિન્ટ કર્યું બરાબર but if we use parse float તો શું પ્રિન્ટ કર્યું એને 30.3 બરાબર છે તો 30.3 is 30.30 you are aware right yes okay so conversion જ્યારે string થી નંબર માં કરવું હોય બરાબર ત્યારે parse float અને parse integer આપણે યુઝ કરી શકીએ so that's another point under conversion 6 type casting બરાબર number to string અને string to number right so આજની નોટ્સ થઈ આપણી hang on let me save as a note 1909-2020 alright okay so જુઓ કે string to number number to string થયું બરાબર but is it possible to combine the array and the string question થાય right but so no of course it is not possible right so let's check that out first બરાબર let me remove everything so we are much more clearer on this so here I'll just keep an array so we only have two variables defined first name and hobbies બરાબર અહીંયા આપણે concatenate કરવાનો try કરીએ બરાબર let's see what happens at least first name plus hobbies બરાબર let's see what happens so I am Jay reading learning cricket and games શું થયું આમાં ઓબ્ઝર્વ કરો તમે એરે એની ટાઈપ છોડી દીધી હા એ સ્ટ્રિંગ ની અંદર કન્વર્ટ થઈ ગયું એ સ્ટ્રિંગ ની અંદર ઓટોમેટિકલી કન્વર્ટ થઈ ગયું રાઈટ ઇન કેસ ઓફ એરે સો string to array not possible બરાબર but array to string possible ખ્યાલ આવે છે string to array means
if I want to push Jay inside this array, right? મારે એની અંદર પુશ કરવું હોય તો it's a different thing. એ અલગ મેથડ છે. we will look at that in some time. But તમે જોયું કે એરે પણ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ ગયો જ્યારે એને સ્ટ્રિંગ જોડે આપણે કોન્કેટેનેટ કરવાનો ટ્રાય કરે. ઓકે ઓકે તો આ થયું એરેની વાત. હવે ટ્રાય કરીએ ઓબ્જેક્ટ. person. Let's refresh. શું કહે છે જુઓ, જે પછી શું કહે છે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ, બરોબર. So it is not compatible basically, right? Of course it's not compatible. They both have different types, right? So this is how the output looks like, બરોબર. કે તમે જ્યારે સ્ટ્રિંગ ને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરો, ઓબ્જેક્ટ પોતે સ્ટ્રિંગમાં કન્વર્ટ તો થયો બટ એનું આઉટપુટ શું આવ્યું, આવું આવે એનું આઉટપુટ. ઓબ્જેક્ટ પ્રિન્ટ કર્યું એને, ખ્યાલ આવ્યો? એનો મતલબ શું થયો કે આ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ ગયું. ઓબ્જેક્ટ જ્યારે પ્રિન્ટ કરીએ, બટ ઇફ યુ પ્રિન્ટ ધ પ્લેન ઓબ્જેક્ટ વિધાઉટ સ્ટ્રિંગ, રાઈટ, તો આપણને પૂરેપૂરો ઓબ્જેક્ટ આપણને આપે છે, રાઈટ. અને કન્સોલમાં જુઓ તમે, જોયું સર્કલ એરિયા આખી પ્રોપર્ટી કેવી વ્યવસ્થિત બતાવે. જુઓ તમે સર્કલ એરિયા, એફ મીન્સ ફંક્શન, કેટલી આર્ગ્યુમેન્ટ છે આર, રેડિયસ આપણી, ગેટ નેમ છે, કોઈ આર્ગ્યુમેન્ટ નથી એની અંદર, નેમ આપણી પ્રોપર્ટી, આપણું જે નેમ ડિફાઇન કર્યું છે. હવે આની અંદર જોઈએ આપણે ગેટ નેમમાં શું છે. તો જુઓ આર્ગ્યુમેન્ટ્સ નલ, કોલર નલ, સમજવાની જરૂર નથી, બસ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ફંક્શનનું નામ શું છે તો ગેટ નેમ, બરોબર. ફંક્શનની લોકેશન કઈ છે, જોયું તમને બતાવે છે કે ફંક્શનની લોકેશન કઈ ફાઇલમાં છે અને કઈ લાઈન નંબર ઉપર છે, જોયું તમે? યસ યસ, બરોબર. તો અહીંયા ક્લિક કરું, જો અહીંયા બતાવે સરસ રીતે. આપણને કઈ ટેબમાં લઈ ગયું, જુઓ સોર્સિસની ટેબમાં લઈ ગયું છે, જોયું તમે? સોર્સિસમાં અહીંયા ઉપર આપણી ફાઇલ ઓપન પણ થઈ ગઈ અને એને આપણને બતાવી પણ દીધું કે આ વેરિયેબલ આ ફાઇલમાં આ જગ્યાએ આ ફંક્શન ડિફાઇન કરેલું છે ગેટ નેમ નામનું, રાઈટ. તો આ જે ફંક્શન છે, ચલો બીજી એક વસ્તુ કે આ ફંક્શન છે એનું કોઈ નામ તો આપણે આપ્યું નથી, તો આ કઈ ટાઈપનું ફંક્શન કહેવાય? તો આ ટાઈપના ફંક્શન એનોનિમસ ફંક્શન્સ કહેવાય. કઈ ટાઈપના? એનોનિમસ. એનોનિમસ મીન્સ જેનું કોઈ નામ વગરના, જેની કોઈ આઈડેન્ટિટી નથી, બરોબર. આપણે શું કર્યું કે એનોનિમસ ફંક્શનને આપણે અસાઇન કર્યું ગેટ નેમ નામની કીમાં, ઓબ્જેક્ટની ગેટ નેમ નામની કીમાં અસાઇન કર્યું, બરોબર છે. તો ચલો આ તો ઠીક છે, આ તો પર ઓબ્જેક્ટ વિશે આ તો બેઝિક આઈડિયા છે. આપણે ઓબ્જેક્ટને વધારે ડિટેલમાં જોઈશું પછી. સો અત્યારે પૂરતું typecasting, number to string, string to number, array to string, બરાબર છે. હવે આવે છે ઓપરેશન્સ. સારું, તો આટલે સુધી તમને ક્લિયર થયું? હા, ક્લિયર. ઓકે. અને કોઈ ક્વેશ્ચન કે ડાઉટ્સ અત્યાર સુધી વેરિયેબલ્સનું આપણે જોયું એમાં સો ફાર, તો આપણે નેક્સ્ટ એના પર મૂવ થઈએ નંબર્સ ઉપર. યસ, બોલો કયો ડાઉટ છે, ટેલ મી. આપણે ઓબ્જેક્ટ આપણે જે ક્લાસ પર્સન વાળો હતો ને, એટલે સોરી પર્સન વાળો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો હતો. હા, વેરિયેબલ પર્સન. તો આપણે આમાં જે નેમ છે એ છે ગેટ નેમ છે અને સર્કલ એરિયા, એ બધા એના ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે ને આપણે. હા, એના ફંક્શન છે. આપણે તમને ક્લાસ તરીકે સમજો. PHP માં ક્લાસ આપણે કેવો જોયો હતો, રાઈટ? યુ કેન કન્સિડર ધીસ એઝ અ ક્લાસ ઇટસેલ્ફ, બરોબર. કે આ એક ક્લાસ બનેલો જ છે ઓલરેડી, રાઈટ. એની અંદર પ્રોપર્ટીઝ છે, એની અંદર પ્રોપર્ટીઝ છે, બરોબર છે. ઓબ્જેક્ટમાં આપણે વધારે ડિટેલમાં આવીશું. હજી ઓબ્જેક્ટનો વારો પછી છે. આ તો તમને ઓવરવ્યુ આપી રહ્યા છે હજી, રાઈટ. ધીસ ઇઝ જસ્ટ એન ઓવરવ્યુ ફોર યુ કે કઈ રીતે છે. ડિટેલમાં ઘણી બધી વસ્તુઓ છે એની અંદર, વિલ ટોક અબાઉટ ધેટ. સો સ્ટ્રિંગ કોન્ટેન્ટ આટલા પોઈન્ટ્સ આપણે કવર થયા. હવે આપણે આવીએ એરેઝ ઉપર, રાઈટ. જસ્ટ ધી એરેઝ, નથિંગ એલ્સ, બરોબર. સો અને એક નવી ફાઇલ બનાવો અને array.html, રાઈટ. ઓકે. સો ડિફાઇન એરે કરવાનો તો આપણને ખ્યાલ આવી ગયો કઈ રીતે કરાય, બરોબર છે. પણ મારે એરેમાં પાછળ બીજા એલિમેન્ટ એડ કરવા છે,
કે ચલો મારે એનો કોઈ લર્નિંગ સેકન્ડ નંબર પર જે છે મારે એની વેલ્યુ જોઈએ છે, બરોબર? તો કઈ રીતે વેલ્યુ લેવાય, રાઈટ? ક્વેશ્ચન થાય. સો રિમેમ્બર, એરેમાં 1, 2, 3 અને 4 અત્યારે એલિમેન્ટ્સ છે, બરોબર? તો એરેની લેન્થ મારે પ્રિન્ટ કરવી હોય તો આવી રીતે પ્રિન્ટ કરી શકું. એરેમાં કેટલા એલિમેન્ટ્સ છે? તો એરેમાં હોબીઝ ડોટ લેન્થ આવું લખું ને તો ડાયરેક્ટલી મને એરેની લેન્થ મળી જાય. ઇફ યુ સી, જો શું કહે છે અનકોટ. ઓકે, આ તો બીજી ફાઇલ ઓપન કરીએ આપણે. ઓકે, વેરિયેબલ્સમાં તો કંઈ છે જ નહીં એકચ્યુઅલી. નેમ ઇક્વલ ટુ અને નેમ ઇક્વલ ટુ ધેટ્સ ઓલ. ઓકે, આ વેરિયેબલ્સ અને હવે આવે છે અરે. જો કેટલા કેટલા એલિમેન્ટ છે એરેમાં? 4 એલિમેન્ટ છે, બરોબર? હવે એરેમાં લેટ્સ સે મારે એક એક્સ્ટ્રા મારે સેકન્ડ નંબર પર છે, મારે સેકન્ડ નંબરની તમારી હોબી છે જોઈએ છે, બરોબર? તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, રાઈટ? કોર કન્સેપ્ટ જેને કહેવાય. એરેમાં ઇન્ડેક્સીસ હોય, ઇન્ડેક્સીસ સ્ટાર્ટ ક્યાંથી થાય? તો ઇન્ડેક્સીસ ઓલવેઝ સ્ટાર્ટ 0 થી થાય. સ્ટાર્ટિંગ વિથ 0. યસ, 0 આ 1 નંબર ઉપર છે, આ સેકન્ડ નંબર પર છે અને થર્ડ નંબર ઉપર છે, રાઈટ? તો મારે ફર્સ્ટ, ચલો મારે સેકન્ડ નંબરની હોબી જોઈએ છે, તો આવી રીતે લખી શકું એરે માટે. બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ અને અહીંયા 1 આવશે. વાય? બીકોઝ ઓન ધ 0 પોઝિશન there is a reading. આ 0 પર છે, આ 1 પર છે. આપણા કેસમાં 1 ઇઝ સેકન્ડ 1, રાઈટ? યસ. તો હું અહીંયા જોઈ શકું. લર્નિંગ આવી ગયું? યસ. હવે ચલો, હવે મને એમ કહો, તમારે છેલ્લો એલિમેન્ટ જોઈએ છે તો કઈ રીતે લેશો? શું લખશો તમે અહીંયા? ટેલ મી. હોબીઝ 3 અને 1 ની જગ્યાએ 3 આપણે ખાલી. ઓકે, ફાઇન. ચલો, તો ગેમ્સ આવ્યું. પણ હવે અઝમ્પશન કરીએ આપણે કે આપણને આ એરે શું છે, એરેની લેન્થ કેટલી છે, બરોબર છે? આપણને ખબર છે લેન્થ પણ છે અને 3 પણ છે. હવે ચલો, હવે બીજો કોઈ એરે હોય, રાઈટ? લેટ્સ સે જય હોબીઝ, એન્ડ હું અહીંયા એક્સ્ટ્રા વસ્તુ એક એડ કરું છું, રાઈટ? મેડિટેશન, બરોબર? તો મારે આની આ જ વસ્તુથી, જય હોબીઝથી મારે છેલ્લો એલિમેન્ટ જોઈતો હોય તો કઈ રીતે લઈ શકું? અહીંયા મારે લખવું પડે 4 નંબર. યસ. પણ એ તો ચેન્જ કરવું પડ્યું મારે ચેન્જ કર્યા વગર કરવું હોય કે મારે એરેનો છેલ્લો એલિમેન્ટ જોઈએ છે, બરોબર છે? તો કઈ રીતે લેવાય, બરોબર? સો તમે વિચારો, એરેનો છેલ્લો એલિમેન્ટ જોઈતો હોય તો મને ડાયનેમિકલી કઈ રીતે મળે? અહીંયા એરેની લેન્થ કેટલી છે? અહીંયા આપણને કેટલી ખબર છે આપણને, બરોબર? કે આની લેન્થ 4 છે, આની લેન્થ કેટલી છે? 5 છે, બરાબર? હવે તમે વિચારો કે મારે અહીંયા છેલ્લો એલિમેન્ટ જોઈતો હોય આનો હોબીઝમાં, તો મારે ઇન્ડેક્સ કેટલી જોઈએ? 3 જોઈએ અહીંયા મૂકવા માટે, રાઈટ? અહીંયા આ એરેમાં છેલ્લો એલિમેન્ટ જોઈતો હોય તો ઇન્ડેક્સ કેટલી જોઈએ મારે મૂકવા માટે? 4 જોઈએ. તમે ઓબ્ઝર્વ કરો કે એરેનો છેલ્લો એલિમેન્ટ લેવા માટે 4 છે, તો 4 શું છે? લેન્થ છે. 3 જોઈતો હોય તો મને 3 કઈ રીતે મળે? મને લેન્થ -1. એક્ઝેક્ટલી, રાઈટ? તો મારે છેલ્લો એલિમેન્ટ જોઈતો હોય તો હું શું કરીશ? જય હોબીઝ ડોટ લેન્થ -1. આ શું પ્રિન્ટ કરશે અહીંયા? જો જય હોબીઝ છે તો અહીંયા 4 પ્રિન્ટ કરશે. એટલે 4 પ્રિન્ટ કરશું એટલે આપણને શું મળશે અહીંયા? રાઈટ? આવી ગયું? યસ. આપણે અને ડાયનેમિકલી કર્યું. તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા આપણે 4 લખવાના હતા આવી રીતે, બરોબર છે? જો ઓપન મેડિટેશન આવ્યું, બટ આપણે શું કર્યું? ડાયનેમિકલી કર્યું
કે મને ચલો મને એરે ના અંદર શું છે શું નહીં મને ખબર નથી, બરોબર છે, લેટ્સ સે વી ફોરગેટ ધીસ, બરોબર, અને મારે એવું ફંક્શન બનાવવું છે કે જે શું કરે કે જે એરે પાસ કર્યો હોય એનો છેલ્લો એલિમેન્ટ રિટર્ન કરે. લેટ્સ ક્રિએટ વન ફંક્શન ક્રિએટ કરીએ આપણે, બરોબર, નામ આપીએ એને ગેટ લાસ્ટ એલિમેન્ટ, બરોબર, અને આપણે એની અંદર કોઈ પણ એરે પાસ કરીશું, બરોબર, ARR રિટર્નમાં શું કરવાનું, ARR એની અંદર આપણે છેલ્લો એલિમેન્ટ જોઈએ તો શું લખવું પડશે અહીંયા, જે બી આપણે એરે આપણે પાસ કરવો એનો જય હોબી. ના એવું નહીં, સી સમજો તમે, આ ફંક્શનમાં તમને ખાલી જે પાસ કરો છો એ જ છે તમારી પાસે એરે, તો શું આવે અહીંયા, એરે ડોટ લેન્થ -1 અને અહીંયા પ્રિન્ટ કરાવીએ. તમે જે કહો છો પાસ કરવાનો એરે અહીંયા આવશે હવે હોબીઝ, રાઈટ. જો હોબીઝ પાસ કરો ગેટ લાસ્ટ એલિમેન્ટમાં તો મને શું મળશે, હોબીઝ એ લાસ્ટ, ઓકે, શું મળશે મને, ફર્સ્ટ વાળાની અંદર મળશે આપણને ગેમ્સ અને એને જય હોબીઝ ની અંદર મળશે મેડિટેશન. સર મેડિટેશન, રાઈટ. જો આવી ગયું. જો તમે લાસ્ટ એલિમેન્ટ કઈ રીતે લીધો આપણે ડાયનેમિકલી, હવે તમને કોઈ એમ કહે કે છેલ્લે ત્રીજો એલિમેન્ટ લો તો તમને હવે આઈડિયા આવી જાય, હા, કે લેન્થ -3, બરોબર, છેલ્લે ત્રીજો એટલે કયો આવે, મેડિટેશન, ગેમ્સ અને ક્રિકેટ. if I do this last to third element આવી ગયું, લર્નિંગ અને ક્રિકેટ આવી ગયું, ક્લિયર થયું. તો આ થયું એક્ઝામ્પલ એરેનું બેઝિક, કે એરેની વેલ્યુઝ કઈ રીતે આપણે એક્સેસ કરી શકીએ, બરોબર છે. તો એરેની વેલ્યુ એક્સેસ કરવાના આમ બે રસ્તા છે, બીજા ઘણા રસ્તા છે, વી વિલ લુક એટ ધેટ ઇન પ્રેક્ટિસિસ. તો આ એક બેઝિક એક્ઝામ્પલ થયું આપણી પાસે કે ધીસ ઇઝ હાઉ વી એક્સેસ ધ વેલ્યુ ઓફ એન એરે. નાઉ અહીંયા કમેન્ટ કરું છું, જો કે ફંક્શન છે જ, રાઈટ, એક્સપ્લેનેટરી છે જ ફંક્શન, તો કમેન્ટ કરવાની જરૂર લાગે તમને, ગેટ લાસ્ટ એલિમેન્ટ છે જ અહીંયા, બરોબર. તો આ એક્ઝામ્પલ થયું, તે છતાં ચલો મેં લખી દઉં કે આ સેક્શન ગેટ લાસ્ટ એલિમેન્ટ. અહીંયા હવે આપણે નેક્સ્ટ ઓપરેશન જોઈએ કે મારે એરેની અંદર એડ કંઈક કરવું છે, નવી હોબી, તો કઈ રીતે કરી શકીએ, રાઈટ, એડિંગ એન એલિમેન્ટ ઇનસાઇડ એન એરે, બરાબર. સો આપણે અહીંયા લખીશું કે તમારી હોબીઝ છે, બરાબર, ડોટ પુશ, બરાબર. તો પુશમાં આપણે જોઈએ શું થાય છે. ઇફ આઈ પુશ લેટ્સ સે તમારી કોઈ હોબી છે, ચલો યોગા, બરાબર છે, અને ઇફ આઈ પ્રિન્ટ ધીસ અગેન console.log hobbies, રાઈટ. તો નાવ તમારી હોબીમાં કેટલી વસ્તુ આવી ગઈ, 5 વસ્તુ આવી ગઈ, દેખાય તમને, રીડિંગ, લર્નિંગ, ક્રિકેટ, ગેમ્સ એન્ડ યોગા, રાઈટ. જો બતાવે છે 0 ઇન્ડેક્સ ઉપર રીડિંગ, 1 પર લર્નિંગ, 2 પર ક્રિકેટ, 3 ગેમ્સ અને 4 યોગા. લેન્થ કેટલી છે, 5 છે, રાઈટ, રાઈટ. સો જો જેવી રીતે આપણે પુશ કરીએ છીએ, બરોબર, જો આપણે નીકાળવું હોય, જેમ કે લેટ્સ સે મારે મારામાંથી લાસ્ટ મારે નીકાળવું છે, રિમૂવિંગ એન એલિમેન્ટ ફ્રોમ એરે, રાઈટ. તો hobbies dot pop, બરાબર, ધેટ્સ ઓલ આઈ નીડ ટુ કોલ. તો આ શું કરશે, છેલ્લામાં એરેની લાસ્ટ ઇન્ડેક્સ પરથી એલિમેન્ટને નીકાળી દેશે. not yours but let me do my hobbies. Let's log this jay hobbies, right. જો આવી ગયું, નીકળી ગયું મારામાંથી,
બરાબર, અહીંયા હું પ્રિન્ટ બી કરું તો તમને આઈડિયા બી આવે. જય હોબીઝ અને પિયુષ હોબીઝ. બરાબર, આઈ પ્રિન્ટ સમથિંગ લાઈક ધીસ. હા જુઓ અહીંયા આવી ગયું. પિયુષ હોબીઝ અને જય હોબીઝ. જો મેં પોપ કર્યું તો પાછળથી નીકળી ગયું. મેડિટેશન જતું રહ્યું. બરાબર છે. હવે નેક્સ્ટ, ચલો મારે પાછળ નથી એડ કરવું પણ મારે સ્ટાર્ટિંગમાં એડ કરવું છે. બરાબર, તો આપણે એ જોઈએ હવે. એડિંગ an element at start of an array. બરાબર, જોઈએ આપણે hobbies dot shift. તમે જો અહીંયા લખો ને જ્યારે, રાઈટ, તમને બતાવે છે કે એક શિફ્ટ છે ને એક અનશિફ્ટ છે. આપણે અનશિફ્ટ યુઝ કરવાનું છે. જો દેખાય અહીંયા બતાવે છે ઇન્સર્ટ a new element at the start of an array. બરાબર, તો અનશિફ્ટ, રાઈટ, અનશિફ્ટમાં આપણે એલિમેન્ટ લખીએ કે બીજી કઈ હોબી છે તમારી? ટેલ મી. મૂવીઝ ખરા ને પાછળ? હા, મૂવીઝ, રાઈટ, મૂવીઝ. તો જો આપણે તમારી હોબીઝમાં આપણે શું કર્યું, મૂવીઝને એડ કરી એટ ધ સ્ટાર્ટ. બરોબર, કોમા પહેલા સ્પેસ ના આવે, કોમા પછી સ્પેસ આવે. બરોબર, હવે તમારી હોબીઝ જોઈએ આપણે એડ કરી તમારામાં મૂવીઝ નામની અનશિફ્ટ કરી આપણે. નાઉ લેટ્સ ચેક ઇટ આઉટ. એ પિયુષ હોબીઝમાં 6 તમારી હોબી થઈ ગઈ અને મૂવી સ્ટાર્ટિંગમાં આવી ગયું. બરાબર, અને મારામાંથી મારે રીડિંગ કાઢવું છે તો આઈ વિલ યુઝ શિફ્ટ ફંક્શન. અનશિફ્ટ, અરે સોરી શિફ્ટ, સોરી માય બેડ. શિફ્ટ કર્યું અને જય હોબીઝ. બરોબર, remove an element from array, remove an element from start of an array, element from end of an array, element at the end of an array. બરોબર, let's print it out. જો 3 હોબી થઈ ગઈ મારી. બરાબર, 3 કેમ થઈ ગઈ મારી? તો ટોટલ 5 હતી, તો અહીંયા પોપ કર્યું એટલે છેલ્લે વાળે નીકળી ગઈ. અહીંયા શિફ્ટ કર્યું એટલે પહેલા વાળે નીકળી ગઈ. બરાબર છે. સારું, બોલો આમાં તમને આટલા 4 ફંક્શન છે, તમને આઈડિયા આવ્યો? યસ, પુશ અને અનશિફ્ટ. ચલો આ તો ઠીક છે, પણ આ બધું મને ખબર કઈ રીતે પડી? બરોબર, તો જુઓ ઓનલાઈન બી અવેલેબલ છે, બટ સૌથી સારામાં સારું અહીંયા અવેલેબલ છે. જુઓ કોઈ બી એરે ખરો ને, તમે જ્યારે એને એક્સપાન્ડ કરો ને એરેમાં, અહીંયા તો દેખાય તમને આ પ્રોટો છે. પ્રોટો શું છે, રાઈટ? તો પ્રોટો તમારી બાય ડિફોલ્ટ જે કેપેબિલિટીઝ છે, પ્રોપર્ટીઝ અને કેપેબિલિટીઝ, રાઈટ? હવે તમે પોતે છો, તમે કઈ વસ્તુઓ કરી શકો છો, રાઈટ? તો એનો રેફરન્સ પ્રોટોમાં હોય. તો જો પ્રોટોમાં જુઓ તમે, ઇફ આઈ એક્સપાન્ડ ધીસ, તમે જુઓ કેટલી બધી વસ્તુઓ છે. ફંક્શન જુઓ તમે, કેટલા બધા ફંક્શન જુઓ તમે. concat, constructor, copy within, entries, every, fill, filter, find index, flat map, for each, includes, right? ઘણી બધી વસ્તુઓ છે આમાં. એટલે ઘણા બધા ફંક્શન જો map, pop, push, reduce, write, reverse, shift, slice, બરાબર, sum, sort, splice, ઘણા બધા ફંક્શન છે, રાઈટ? તો તમે આ બધા ફંક્શનનો રેફરન્સ તમે અહીંયા જોઈ શકો. ઇન કેસ ઇફ યુ નીડ ટુ dig deeper. Just for your notes, official documentation છે JavaScript, official documentation, just in case if you dig deeper. બરોબર છે, રાઈટ? આપણે ઘણા ફંક્શન એરેના બધા જોઈશું, પ્રેક્ટિસિસમાં આવશે બધા, રાઈટ? But for now, we are just going to go over this functions array માટે, right? Okay, so array no actually છે ને, we'll have another session on the array only, just for arrays. We are going to have a different session altogether.
આ છે ને એરેનો ઓવરવ્યુ છે, સમજો એને ધીસ કન્સિડર ધીસ એઝ અ ઓવરવ્યુ ઓફ એરે, બેઝિક થિંગ્સ, રાઈટ. 3 અવર્સ તો ખાલી એરેમાં જ જશે આપણે આ બધા ફંક્શન જોયા ને બધા, રાઈટ. એ અને પ્રેક્ટિસિસ માટે, રાઈટ. ઇટ ઇઝ વેરી બ્રીફ, વેરી ડિટેલ્ડ સેશન વી વિલ હેવ. સો આ થયો એરે બેઝિક્સ, રાઈટ. નાઉ લેટ્સ કમ ટુ ઓબ્જેક્ટ. Okay, now let me remove everything from here. હા, અને બીજું બાય ધ વે, તમે છે ને આ ગિટ સોફ્ટવેર ડાઉનલોડ કરી દો. GitHub ના, GitHub તો ખરું જ, બટ ગિટ સોફ્ટવેર છે એ છે ને તમે તમારો આ સોર્સ કોડ જે હું અહીંયા બનાવું છું ને એ આપણે ટ્રાન્સફર કરો ને તો ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ. હું તમને ડેમો આપું છું હમણાં એન્ડ ઓફ ધ સેશન. બટ તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો મીન વાઇલ, શું સાઈડમાં થતું રહે જાતે. વિન્ડોઝ માટે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો તમે. ડાઉનલોડ કરવા મૂકી દો એટલે મને કહો તો આપણે આગળ વધીએ. Perfect, sir. Chalo. So now we get back to our objects. Person, right? અને આપણે અહીંયા એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ, બરાબર. તો ઓબ્જેક્ટને બનાવવા માટે ધ્યાનથી જુઓ તમે, કર્લી બ્રેસીસ, બરાબર. અને એનું સ્ટ્રક્ચર કેવું હોય તો કી અને વેલ્યુ. કી હોય અને એની સામેની વેલ્યુ હોય, ધેટ્સ ઓલ. એની અંદર બીજું કશું જ ના હોઈ શકે, બરાબર. એનું સ્ટ્રક્ચર ફિક્સ જ હોય કે એક કી આવે અને સામે એની વેલ્યુ આવે. અહીંયા સ્ટ્રિંગ હોઈ શકે, નંબર હોઈ શકે, એરે બી હોઈ શકે, અહીં સબ ઓબ્જેક્ટ બી હોઈ શકે, બરાબર. ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ બી હોઈ શકે. જોઈએ આપણે ડિટેલ એક્ઝામ્પલ કે ઓબ્જેક્ટમાં કઈ કઈ વસ્તુઓ પોસિબલ છે, બરાબર. જોઈએ. નેમ ડિફાઇન કરવું છે, હવે ડિફાઇન થાય નેમ, પછી કોલન, લેટ મી ઝૂમ ઇન. ઓકે, નેમ, કોલન અને તમારી વેલ્યુ. અને જો આપણે અહીંયા ફોર્મેટિંગ માટે સ્પેસ આપી છે, યાદ રાખજો આ વસ્તુ કે જ્યારે કોલમ મૂકીએ પછી ઓલવેઝ સ્પેસ આપવાની. ઓકે, બરાબર. પછી એજ ડિફાઇન કરવી છે, રાઈટ, 23, બરાબર. તમારી હોબીઝ મારે ડિફાઇન કરવી છે, હોબીઝ. આપણે હોબીઝને ત્યાંથી લઈને અહીંયા મૂકી દઈએ, હોબીઝ, બરાબર. સો હોબીઝ અહીંયા આઈ જસ્ટ પુટ લાઈક ધીસ. જોયું તમે, આપણે એરે ડાયરેક્ટ મૂકી દીધું અહીંયા કોલન કરીને. જોયું તમે, કોલન સ્પેસ એન્ડ યોર એરે, કે તમારી હોબીઝ આટલી છે, બરાબર. બીજું વોટ પર્સન લવ્સ, બરાબર. ફંક્શન, તમને કઈ વસ્તુ સૌથી વધારે કરવાની ગમે છે? લર્નિંગ, રાઈટ. રિટર્ન હોબીઝ 1, બરાબર. હવે જુઓ, ધ્યાનથી ઓબ્ઝર્વ કરો આપણે, રાઈટ, કે અહીંયા આપણે વેરિયેબલ ડિફાઇન કર્યા, અહીંયા એરે ડિફાઇન કર્યો અને અહીંયા ફંક્શન ડિફાઇન કર્યું. અને આપણે શું કર્યું કે તમારી જે હોબીઝ છે, ઓકે, અહીંયા હોબીઝ નહીં આવે, ધીસ ડોટ હોબીઝ આવશે. જો અહીંયા આપણે ધીસ ડોટ હોબીઝ કર્યું અને લર્નિંગ રિટર્ન કર્યું, બરાબર છે. સો નાઉ લેટ્સ, ઓકે, આ તો ઠીક છે. હવે સબ ઓબ્જેક્ટ આપણે ડિફાઇન કરીએ, બરાબર છે. ઓકે, ડેલી રૂટીન, બરાબર. તો ડેલી રૂટીનમાં તમે સવારે તમારો રૂટીન કઈ રીતનું હોય છે? સવારે નોર્મલી વેન યુ હેવ નથિંગ ટુ ડુ, ચાલ એઝ્યુમ કરીએ આપણે કે તમારી કોલેજ ચાલુ છે, રાઈટ. તમારે સૌથી પહેલા તમે શું કરો છો? wake up early. ઓકે, સો અને કઈ રીતે લખીએ આપણે? આઇટમ્સ,
બરાબર છે. વેકિંગ અપ પછી after preparing for bags. શું કહો છો? પ્રિપેરિંગ આપણે કોલેજ જવા માટે બેગ વેગ પ્રિપેર કરીને પછી નીકળીએ. ઓકે, પ્રિપેરિંગ, બરાબર, રાઈટ. હવે આપણે બીજી એક વસ્તુ અહીંયા કરીએ કે તમે જ્યારે વેકઅપ કરો છો, રાઈટ, બરાબર, તો વેકઅપની અંદર કઈ કઈ વસ્તુઓ કરો છો તમે? તમે જ્યારે વેકઅપ કરો છો, રાઈટ, તો વેકઅપ કરો ત્યારે તમે કઈ કઈ વસ્તુઓ કરો છો તમે when you are waking up? વેકિંગ અપ પછી બ્રશિંગ, શાવિંગ, બ્રશ કરી પછી બ્રશ, પછી શાવર, બરાબર, બ્રેકફાસ્ટ, બરાબર. ઓકે, તો જુઓ આપણે જો સબ ઓબ્જેક્ટ ડિફાઇન કર્યો પર્સનમાં ડેલી રૂટીન, બરાબર. ડેલી રૂટીનમાં આઇટમ્સમાં આપણે આઇટમ ડેલી રૂટીનનો આખો ઓબ્જેક્ટ ડિફાઇન કર્યો. એની અંદર આઇટમ્સ નામનો આપણે કી ડિફાઇન કરી અને એની ટાઈપ કઈ છે? એરે ટાઈપ છે. કે ડેલી રૂટીનમાં કઈ કઈ આઇટમ્સ આવે છે, રાઈટ. અને ફર્સ્ટ એની અંદર અગેન ફર્સ્ટ થિંગ ઇઝ એઝ એન ઓબ્જેક્ટ, સેકન્ડ થિંગ ઇઝ એઝ અ સ્ટ્રિંગ, બરાબર. તો વેકઅપની અંદર પાછો આપણે ફરી એરે ડિફાઇન કર્યો, બ્રશ, શાવર અને બ્રેકફાસ્ટ. આ એક કોમ્પ્લેક્સ એરે આપણે ડિફાઇન કર્યો છે, બરાબર. નાવ અને આપણે એક્સેસ કરીએ. નાવ વી ટ્રાય ટુ એક્સેસ ધીસ. ઓકે, સો લેટ્સ ગો ટુ console and print different things. Let's clear this. Now ચલો મારે પ્રિન્ટ કરવું છે તમારું નામ, પર્સન ડોટ, આપણે ફાઇલ ચેન્જ થઈ ને ઓબ્જેક્ટ થયું ને, રાઈટ. જો તમે અહીંયા ટ્રાય કરો તો શું આવે? જુઓ, સી ધીસ અનકટ રેફરન્સ એરર. શું કહે છે? શું કહે છે? person is not found object. Of course it's not defined, right? So we are not going to be able to access it. પણ તમે નેમ કાઢી નાખો તો શું આવે છે જોઈએ. તો બી સેમ એરર, બરાબર. પર્સન ઇઝ નોટ ડિફાઇન્ડ. હવે આપણે ઓબ્જેક્ટનું આપણું પેજ ઓપન કરીએ. ઓબ્જેક્ટ અહીંયા જોઈએ આપણે પર્સન મળે છે કે નહીં. આવી ગયો પર્સન. અહીંયા જોઈએ આપણે એની એજ 23. ડેલી રૂટીનમાં બે આઇટમ્સ છે એરેમાં. બે આઇટમ્સ કઈ કઈ? તો ફર્સ્ટ ઇઝ લિસ્ટ ઓફ ફર્સ્ટ વન ઇઝ ધીસ વન. 0 ઇન્ડેક્સ ઉપર શું છે? વેકઅપનો આખો ઓબ્જેક્ટ છે તમારો, આખો ઓબ્જેક્ટ છે વેકઅપનો, રાઈટ. સીધી અહીંયા કર્લી બ્રેસીસ છે, દેખાય તમને? તમારો ઓબ્જેક્ટ છે. એ પ્રિપેરિંગનો સ્પેલિંગ ઇશ્યુ છે, જો પ્રિપેરિંગ, માય બેડ. ઓકે, પર્સન, બરાબર. તો ડેલી રૂટીનમાં આઇટમ્સમાં વેકઅપમાં બ્રશિંગ, શાવર, બ્રેકફાસ્ટ, રાઈટ, પ્રિપેરિંગ, બરાબર છે સેકન્ડ આઇટમ્સમાં. પછી શું છે? હોબીઝ છે, વોટ પર્સન લવ. હવે આપણે વન બાય વન ચેક કરીએ. મારે નેમ પ્રિન્ટ કરવું છે તો કઈ રીતે? પર્સન ડોટ નેમ. એજ પ્રિન્ટ કરી હોય તો પર્સન ડોટ એજ. હોબીઝ પ્રિન્ટ કરી હોય તો હોબીઝ, રાઈટ. પછી મારે પ્રિન્ટ કરવું છે ડેલી રૂટીન, બરાબર. તો પર્સન ડોટ ડેલી રૂટીન, બરાબર. તો જો આમાં શું આવે છે? આઇટમ્સ આવી, ઓબ્જેક્ટ આવ્યો. મારે અગેન મારા આઇટમ્સ જોવી છે તો શું કરીશું? પર્સન ડોટ ડેલી રૂટીન ડોટ આઇટમ્સ. આઇટમ્સમાં જો અગેન એરે આવ્યો, રાઈટ. જો આઇટમ્સમાં ફર્સ્ટ આઇટમ કઈ છે? ઓબ્જેક્ટ છે. હા, ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ છે, રાઈટ. તો ડેલી રૂટીન ડોટ આઇટમ્સ, આઇટમ્સની અંદર 0 વાય 0,
ઓબ્જેક્ટ છે ના, એરે છે ને, એરે છે, રાઈટ? એરે છે. હા આઇટમ્સ નો તો એરે છે, રાઈટ? હા હા, અહીંયા ઓબ્ઝર્વ કરો, આઇટમ્સ છે, અહીંયા આપણે શું ડિફાઇન કર્યું? જો સ્ક્વેર બ્રેકેટ એરે. ડિફાઇન કર્યા છે, રાઈટ? ધેટ ઇઝ હા એન એરે, રાઈટ? હા, તો ઝીરો ઇન્ડેક્સ ઉપર છે, બરોબર? પેલું 1 ઇન્ડેક્સ ઉપર છે. ના, વન ઇન્ડેક્સ ઉપર કઈ જ નથી, કે છે? 1 ઉપર પ્રિપેરિંગ હશે ને. એક્ઝેક્ટલી, બરાબર છે. હા તો 1 ઉપર પ્રિપેરિંગ છે અને 0 ઉપર વેકઅપ છે. આપણે વેકઅપનું શેડ્યુલ જોઈએ છે તમારું, તો આઇટમ 0 ડોટ વેકઅપ પ્રિન્ટ કરીશું તો શું પ્રિન્ટ કરશે? મને તમારું આખું વેકઅપનું આખું બેકઅપ. રૂટીન, સબ રૂટીન, બરાબર? કે વેકઅપ કરો તમે તો આટલી વસ્તુઓ યુ આર ડુઈંગ ઇટ, રાઈટ? જો તમે ઓબ્જેક્ટમાંથી કોમ્પ્લિકેટેડ વસ્તુ કઈ રીતે એક્સેસ કરી શકીએ આપણે, બરાબર છે? ઓકે, સો આ એક વસ્તુ થઈ કે ઓબ્જેક્ટમાંથી મલ્ટિપલ કીઝ આપણે કઈ રીતે એક્સેસ કરી શકીએ, અલગ અલગ વસ્તુ, અલગ અલગ ટાઈપની. એરે હોય તો ઇન્ડેક્સથી એક્સેસ કરાય, જો કી હોય તો ડોટથી એક્સેસ કરાય. સો જો 1 ઉપર શું છે? પ્રિપેરિંગ આવ્યું, પ્રિપેરિંગ. રાઈટ? બટ તમે એનું બી શેડ્યુલ ડિફાઇન કરી શકો, બરાબર? કે પ્રિપેરિંગ અને એની અંદર પણ મલ્ટિપલ આઇટમ્સ બધી પાછી, બરાબર? પ્રિપેરિંગમાં શું કરો તમે? પ્રિપેરિંગમાં હેર કોમ્બિંગ, બરાબર? હા, પછી બુક કલેક્ટ. ડીઓ બધું લગાવતા હશો, ડીઓ બીઓ બધું પાછું હો, સરસ હાઈ ફાઈ થઈને જવાનું પાછું. બીજું શું? પ્રિપેરિંગ બેગ, બેક. યસ. પછી પછી ધેટ્સ ઓલ, રાઈટ? ધેટ્સ ઓલ. હા તો આપણે પ્રિપેરિંગને પ્રિન્ટ કરીએ, હવે રિફ્રેશ કરીએ પેજને, અને અહીંયા આઇટમ્સ 1 ને ડોટ પ્રિપેરિંગ પ્રિન્ટ કરીએ. પ્રિપેરિંગ. આવી ગયું બધું? ઓકે, સો આ એક્ઝામ્પલ શાનું થયું? તો આ એક્ઝામ્પલ થયું ઓબ્જેક્ટમાંથી પર્ટિક્યુલર વેલ્યુઝ કઈ રીતે એક્સેસ આપણે કરી શકીએ, બરાબર? હજી એક ફંક્શન રહ્યું ને ચેક કરવાનું, વોટ પર્સન લવ્સ, રાઈટ? પર્સન ડોટ વોટ પર્સન લવ્સ, જો અને કોલ કરીએ, કોલ નહીં કરીએ તો શું આવશે? એની ડેફિનેશન આવશે કે ફંક્શનની ડેફિનેશન શું છે, તમે લોજિક અંદર શું લખ્યું છે, જોયું તમે? બટ એને કોલ કરું તો એકચ્યુઅલી મને બતાવશે કે પર્સન લવ્સ લર્નિંગ. હા આવ્યો ખ્યાલ તમને? આટલે સુધી ક્લિયર થયું તમને ટોટલી? યસ. સર આટલે સુધી કોઈ ક્વેશ્ચન? આપણે આજે આઇટમ ની અંદર આપણે જે ડેલી રૂટીન ની અંદર એક એનો ઓબ્જેક્ટ બનાવ્યો આઇટમ નામનો. એક્ઝેક્ટલી. ઓકે, પછી એની અંદર એરે બનાવ્યો. યસ, એમાં એરેમાં પહેલી ઇન્ડેક્સ ઉપર આપણે ઓબ્જેક્ટ મૂક્યો. હા ઓકે. ઓબ્જેક્ટની અંદર આપણે વેકઅપ નામની કી ડિફાઇન કરી, બીકોઝ આપણે ડાયરેક્ટલી ડિફાઇન ના કરી શકીએ. તમે ડાયરેક્ટલી આવું કરવા જાઓ ને, રાઈટ? સો એ સિન્ટેક્સ એરર તમને આપે. જો હું આ કાઢી નાખું છું, કી કાઢી નાખું, રાઈટ? ખાલી વેલ્યુઝ રહેવા દઉં છું, રાઈટ? સો લેટ્સ સી વોટ હેપન્સ. જો અહીંયા જ આપણને કહે છે, શું કહે છે? કોલન એક્સપેક્ટેડ. અહીંયા આપણે રિફ્રેશ કરીને ચેક બી કરી લઈએ. શું કહે છે? અનએક્સપેક્ટેડ ટોકન. કઈ ફાઇલમાં? object.html માં કઈ લાઈન નંબર પર? 14 નંબરની લાઈન ઉપર, 14 નંબર પર. જો અહીંયા બતાવે છે આપણને, જુઓ, હા રાઈટ? અનએક્સપેક્ટેડ ટોકન, સિન્ટેક્સ એરર, બરોબર છે? તો ઓબ્જેક્ટની અંદર કી હોવી ઓલવેઝ જરૂરી છે. એરેમાં ડાયરેક્ટલી આઇટમ્સ હોય તો ચાલે, એરેમાં કીની જરૂર નથી. વાય? બીકોઝ 0 1 2 3 આર કી ઓલરેડી છે ત્યાં આગળ. હા, એને ઇન્ડેક્સ નંબર આપેલો જ છે. ઇન્ડેક્સ નંબર ઇઝ અ કી ઇટસેલ્ફ. ઇન્ડેક્સ નંબર છે ત્યાં આગળ. if we print કે person dot hobbies, રાઈટ? તો તમે આને એક્સપાન્ડ કરશો તો જો તમે કી અને વેલ્યુ જોયું? યસ. તો હવે આપણે ટાઈપ ઓફ પર્સન, એની ટાઈપ શું છે? ઓબ્જેક્ટ છે. બટ મારે એરેની ટાઈપ પ્રિન્ટ કરવી છે કે ટાઈપ ઓફ પર્સન ડોટ હોબીઝ. તો પણ શું આવે છે? શું આવ્યું? ઓબ્જેક્ટ આવે છે, પણ આવું શું જોઈએ? પર્સન ડોટ હોબી એ આવું જોઈએ ને.
યસ, બરાબર છે. તો એક મિનિટ, જસ્ટ મિનિટ. ઓકે, સો શું આવ્યું અહીંયા હોબીઝમાં? ઓબ્જેક્ટ આવ્યો. હા, પણ આવું એકચ્યુઅલી શું આવવું જોઈએ? એરે આવવો જોઈએ. એરે આવવો જોઈએ, બરાબર છે. તો એરેને ચેક કરવા માટે રાઈટ એક મેથડ છે, રાઈટ. તો પર્સન ડોટ હોબીઝ ડોટ, બરાબર છે, હું તમને બતાવું જસ્ટ અ સેકન્ડ. ઓકે, યા. સો પર્સન ડોટ હોબીઝ તો થયું, બરાબર છે. બટ આપણે એરેનો યુઝ કરવાનો અહીંયા, એરે. હવે આ એરે છે શું, બરાબર? તો આ જાવા સ્ક્રિપ્ટમાં જે તમને ટાઈપ કીધી, તમને સ્ટ્રિંગ, નંબર, એરે બધું આવે છે, રાઈટ. તો આ એનો પેરેન્ટ ક્લાસ છે, લાઈક બાય ડિફોલ્ટ અવેલેબલ હોય છે, બરાબર. તો એરે ડોટ ઇઝ એરે, અને અહીંયા હોબીઝ લખીશ તો મને શું આપે છે? ટ્રુ આપે છે. પણ જો હું ખાલી પર્સન લખું તો શું આપે છે? ફોલ્સ. ફોલ્સ આપે છે. ખ્યાલ આવે તમને? રાઈટ. બાય ધ વે આ કીવર્ડ છે, તમે એનો વેરિયેબલ તરીકે ડિફાઇન કરવા યુઝ કરી શકો નહીં, બરાબર. તો તમને આઈડિયા આવ્યો કે મારે ચેક કરવું હોય એ એરે છે કે નહીં, તો કઈ રીતે ચેક કરી શકું? એરે ડોટ ઇઝ એરે, અને તમારો જે વેરિયેબલ હોય એ વેરિયેબલને અહીંયા પાસ કરી દેવાનો. ખ્યાલ આવી ગયો? બોલો, આટલું ક્લિયર થયું? યસ. 4 વસ્તુ આપણને ક્લિયર થઈ ટાઈપ ઓફમાં, ટાઈપ ઓફ ઓલ્સો એરેમાં, બરાબર છે. ઇઝ એરે થઈ ગયું. હવે આપણે શું જોઈએ? ઓકે, સો આટલી વસ્તુ, લેટ મી નોટ ધીસ ડાઉન, કે એટલે સુધી આપણું થયું 7 એરે એન્ડ બેઝિક ફંક્શન્સ, એરે ઓપરેશન્સ એન્ડ બેઝિક ફંક્શન્સ, બરાબર. પછી ઓબ્જેક્ટ્સ, કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ્સ, બરાબર. How to access defining functions inside objects, બરાબર. What else? I think that's all, right? તો આપણે આટલી વસ્તુ so far કવર કરી. તો એરે, વેરિયેબલ્સ, ઓબ્જેક્ટ્સ એન્ડ એવરીથિંગ. સારું. સો મને કહો કે અત્યાર સુધીમાં જે કર્યું, આમાં બીજા ક્વેશ્ચન હોય તો દેન આસ્ક મી, ટેલ મી. નો ક્વેશ્ચન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ છે બધું જે બી થયું એ. યસ, ઓલરાઈટ. અહીં તમારા રેફરન્સ માટે લખી દઉં છું, ઇન ઓર્ડર ટુ ચેક ઇફ provided variable is array or not, બરાબર. ચલો, આટલું થયું. હવે આપણે આવીએ ઇફ કન્ડિશન્સ, ફોર લૂપ્સ, બરાબર, સ્વિચ લૂપ્સ, કેસીસ ને બધું. સારું, મને એમ કહો તમને આટલું ઇનફ છે કે પછી વી કેન કન્ટિન્યુ? કન્ટિન્યુ કરો તો કર દો કન્ટિન્યુ, બરાબર. તો લેટ્સ કન્ટિન્યુ, બીકોઝ આટલું આપણે કર્યું એની બી ખાસી બધી પ્રેક્ટિસિસ છે, બરાબર. અને પછી જે કરીશું એની પણ ખાસી બધી પ્રેક્ટિસિસ આવશે, ઓલ ટુગેધર કમ્બાઇન્ડ, બરાબર. તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ. તમને જ્યારે લાગે કે ઓવર થાય છે, રાઈટ, યુ ટેલ મી, વી સ્ટોપ ઇમિડિયેટલી, બરાબર છે. So now let's get back to our functions, બરાબર. નેક્સ્ટ ઇઝ ફંક્શન્સ ફર્સ્ટ, કે ફંક્શનને ડિફાઇન કઈ રીતે કરાય. યુ આર ઓલરેડી અવેર, બટ એના ઘણા રસ્તા છે. સો આઈ એમ શોઈંગ યુ ફંક્શન્સ, બરાબર. I'm going to remove this one. Now
ફંક્શન્સમાં આપણે જોયું એક રસ્તો કયો ડિફાઇન કરવાનો, ટેલ મી. ફંક્શનનું નામ, ફંક્શન પછીનું નામ, ગેટ સર્કલ એરિયા, બરાબર. અને પછી એમાં રેડિયસ પાસ કરીશું, રિટર્ન શું કરીશું? રિટર્ન 3 into 4 r into r, બરાબર. અને મારે કોલ કરવું હોય કઈ રીતે કરાય? console.log get circle area 10 અને 12, બરાબર છે. સો લેટ્સ પ્રિન્ટ ધેટ આઉટ. ફંક્શન્સ આવી ગયું, રાઈટ. હવે જુઓ આ વેલ્યુ તમે જોઈ, ખાસી લાંબી વેલ્યુ છે, yes, પણ મારે 2 ડિજિટ સુધી જોઈએ છે. ઓફકોર્સ આટલું લાંબુ પ્રિન્ટ કરે તો કોઈના માટે ફ્રેન્ડલી ના રહે, બરાબર છે. તો શું કરાય કે એને એક વેરિયેબલમાં સ્ટોર કરીએ. પહેલા તો var લેટ્સ સે રિઝલ્ટ એરિયા એ કોલ કરીએ અને મારે રિઝલ્ટ એરિયાને 2 ડિજિટમાં પ્રિન્ટ કરવું છે. તો શું કરીશું? ફંક્શન છે રિઝલ્ટ એરિયા ડોટ ટુ ફિક્સ્ડ. જો દેખાય તમને અહીંયા રેફરન્સ છે, રાઈટ, ટુ ફિક્સ્ડ. અને એની અંદર મારે કેટલા ડિજિટ બતાવવા છે એ પાસ કરીશ. મારે 2 ડિજિટ બતાવવા છે તો ઇટ વિલ શો મી 2 ડિજિટ્સ ઓનલી. અને મેક શ્યોર કરો, જુઓ તમે જોયું અહીંયા જ્યારે મેં કોલ કર્યો ટુ ફિક્સ તો એની ટાઈપ કઈ થઈ ગઈ? સ્ટ્રિંગ થઈ ગઈ. જોયું? સો આ એક પોઈન્ટ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે બી તમે એડ કરો ટુ ફિક્સ કરો તો એની ટાઈપ ચેન્જ થઈ જાય છે, રાઈટ. સો આપણે એને ચેક બી કરી લઈએ. var abc equal to 15, બરાબર. અને અહીંયા આપણે abc પ્લસ આવું કરીએ તો 15 પ્લસ 5 452 કેટલું થાય? 67 જેટલું થાય. તો અહીંયા પ્રિન્ટ કરી જુઓ, શું રિઝલ્ટ આવ્યું? 15,000, રાઈટ. વાય? કોન્કેટેનેશન થયું, કોન્કેટ થઈ ગયું, લોચો પડી ગયો, રાઈટ. તો પાછું મારે જો સમ કરાવવો હોય તો શું કરવું પડે? શું કરવું પડે? પેલું બ્રેકેટ્સ ની અંદર લખવું પડશે ને. કયું ફંક્શન યુઝ કરવું પડે કન્વર્ટ કરવા માટે? ઇન્ટીજર, સ્ટ્રિંગ ટુ ઇન્ટીજર કે સ્ટ્રિંગ ટુ ફ્લોટ? પાર્સ ઇન્ટીજર ફ્લોટ. હા, બરોબર છે. જ્યારે ડેસિમલ્સ હોય, આપણને ખબર હોય કે આપણામાં ડેસિમલ્સ આવવાના છે તો ઓલવેઝ આપણે કયું ફંક્શન યુઝ કરવાનું? પાર્સ ફ્લોટ યુઝ કરવાનું. ઇન્ટીજર કરો તો જે પ્રિસિઝન હોય 0.16 નીકળી જાય. હવે આપણે ચેક કરીએ, આવી ગયું? અને એની ટાઈપ કઈ આવી પાછી? ન્યુમેરિક જોયું, રાઈટ. બોલો, તો આમાં તમને આઈડિયા આવ્યો? છે ને ટાઈપ કન્વર્ઝનમાં બીજી એક વસ્તુ છે કે ધીસ ઇઝ ગુડ કે ટુ ફિક્સ્ડ યુઝ કર્યું આપણે ચેક કરવા માટે, બરાબર. અને એરે લેટ મી નોટ ધીસ ડાઉન એઝ વેલ કે આપણે આ ફંક્શન બી યુઝ કર્યા હતા. ટાઈપ કાસ્ટિંગમાં જાય કે નામ તો જોવા જઈએ તો પાર્સ ઇન્ટ ફ્લોટ એ તો સ્ટ્રિંગ ટુ નંબર ટુ સ્ટ્રિંગ ટુ નંબરમાં parse int and parse float, બરાબર. ઓકે, પછી બીજું શું છે? હવે આપણે બીજી રીતે ફંક્શન ડિફાઇન કરી. લેટ મી શો યુ અનધર વે ટુ ડુ ધીસ, બરાબર. જાવાસ્ક્રિપ્ટમાં હું એક વેરિયેબલ ડિફાઇન કરું છું, નામ આપું છું ગેટ સર્કલ એરિયા અને એને ફંક્શન અસાઇન કરું છું. જોયું તમે? ઇટ ઇઝ ધ સેમ થિંગ. અને આ ફંક્શનને કયું ફંક્શન કહેવાય? અને એનોનિમસ ફંક્શન. એક્ઝેક્ટલી, રાઈટ, એનોનિમસ ફંક્શન. તો સેમ લોજિક આપણે અહીંયા મૂવ કરી દઈશું અને આને ઉપર લઈ જઈશું, અહીંથી કાઢી નાખીશું. ઇટ ઇઝ સ્ટીલ ગોઈંગ ટુ બી ધ સેમ.
Same thing, refresh કર્યું મેં. This is another way to define a function as a variable. બરોબર છે. થર્ડ વે, બીજો રસ્તો છે તમને કહું. વિન્ડો ડોટ get circle area, right, equal to function r, same thing, अपनी सर्कल ની જગ્યાએ લેટ્સ સે સ્ક્વેર એરિયા. સ્ક્વેર એરિયાનો ફોર્મ્યુલા ટેલ મી. r into r. ભૂલી ગયા? ઓકે, ના પરફેક્ટ છે. ઓકે, પરફેક્ટ. ઓકે, મને અવર લેટ આવ્યો થોડો તમારો. ઓકે, સો સ્ક્વેર એરિયા થયું. નાઉ વી કોલ ઇટ, લેટ્સ કોલ ધેટ, અને કમેન્ટ કરી દઈએ. get square area, right, પાસ કરીએ 5. લેટ્સ સી, આવી ગયું? બોલો, આટલું ક્લિયર થયું? ફંક્શનને આપણે 3 રીતે ડિફાઇન કર્યું બેઝિકલી. get rectangle બરાબર છે, પેરીમીટર. ચલો મને ફોર્મ્યુલા કહેવાનો યાદ છે? જોવો પડશે. ઓર અરે રે રે, સિરિયસલી? અરે આ તો 5મા ધોરણની વસ્તુ છે. બાપ રે બાપ. પણ એ મેથ્સ આમ ગમતું જ નહીં મેથ્સ. ઠીક છે, ચલો જલ્દી મને કહો સુધી ફટાફટ લખી દઈએ. મળ્યું કે નહીં? અરે બાપ, હા મળી ગયું. એની રહ્યા તો નેવર માઇન્ડ, મેં લખ્યું છે, જોઈ લો. બરાબર છે. 2 into ઓકે, x plus y. એકચ્યુઅલ ફોર્મ્યુલા શું છે? એકચ્યુઅલ ફોર્મ્યુલા આવો છે, બરોબર? x પ્લસ y પ્લસ y, બરોબર? અહીંયા પ્લસ પ્લસ છે. અરે પ્લસ કેમ નથી આવતો? ઓકે, રાઈટ. આનું આપણે સમેશન કરીએ તો શું થાય? 2x પ્લસ 2y. બધું યાદ છે કે આવી ભૂલી ગયા? 2 કોમન કાઢી લીધા. હા, 2 into x પ્લસ y. યાદ છે? ભૂલી ગયા છે બધું. એ તો યાદ છે પણ ખાલી ફોર્મ્યુલા યાદ ના હોય. ફાઇન ફાઇન, ચલો નો પ્રોબ્લેમ. ચલો ફાઇન. સો ફંક્શનના બધા એક્ઝામ્પલ આપણે જોયા, અને અહીં આપણે લખી દઈએ કે રેક્ટેંગલ પેરીમીટર, બરોબર? અહીંયા શું લખીશું સર્કલ માટે? સર્કલ પેરામીટર. શું સર્કલ પેરામીટર? સર્કલ એરિયા છે. હા, સર્કલ એરિયા અને પેલું સ્ક્વેર એરિયા. તો પછી ક્યાં ફરે છે મગજ? ચલો, આટલે સુધી ક્લિયર થયું? પરફેક્ટ. ઓકે ઓકે, તો મારી પાસે તમારા માટે ક્વેશ્ચન છે બીજો એક, બરાબર?
સર્કલનો જે એરિયા ખરો હા એનો સોરી સર્કલનો કે સ્ક્વેર એરિયા હા સ્ક્વેર એરિયા ખરો એનો યુનિટ કયો? યુનિટ હા એકમ આવે ને જે કે એકમ બી નથી ખબર શું એનો એકમ કયો આવે સ્ક્વેર એરિયાનો? સ્ક્વેર એરિયાનો એકમ આપણે મીટર શ્યોર? એમાં જ તો આવે ને લેન્થ ના તો ચોરસ મીટર આવતું હશે. હા સ્ક્વેર મીટર બરોબર છે. સ્ક્વેર મીટર હા સ્ક્વેર ફૂટ બરોબર છે બધા. યસ ઓકે આ થોડું પાકું કરજો થોડું બેઝિક આમ તો લગભગ રિયલ લાઈફમાં બહુ ઓછો યુઝ જરૂર પડશે એની પણ જરૂર પડશે મે બી કારણ કે તમને જ્યારે પ્રેક્ટિસ આપીશ ને ત્યારે આ બધી વસ્તુની જરૂર પડશે બરોબર છે. ઓકે તો એની આની પહેલા એની પ્રેક્ટિસ ચાલુ કરવી પડશે. તો 5મા ધોરણની બુક લઈને બેસી જજો એકવાર હા બધું ક્લિયર થઈ જાય 5 6 7 ની. એનીવેઝ ચલો આટલું થયું તો આપણે ફંક્શન કઈ રીતે બનાવાય એ જોયું. યસ વેરી ઇઝી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો મને. આપણે જે વિન્ડોઝ ડોટ કરીને આપણે ફંક્શન બનાવ્યું યસ એ આ સિસ્ટમનું ઇનબિલ્ટ છે. યસ આજે આપણે બ્રાઉઝર અત્યારે જોઈ રહ્યા છીએ ને રાઈટ તો બ્રાઉઝરમાં બાય ડિફોલ્ટ જો તમને જાવાસ્ક્રિપ્ટ તમને ઓવરઓલ કહું જાવાસ્ક્રિપ્ટ છે ને કોઈ ઝાડ ટ્રી જેવું છે. ઇટ્સ લાઈક એ ટ્રી યુ નો એવરીથિંગ હેઝ અ રૂટ. તમારું રૂટ કયું છે બ્રાઉઝરમાં જ્યારે તમે ઓપન કરો ઇન બ્રાઉઝર યોર ટ્રી ઇઝ વિન્ડો. તમે જે પણ ડિફાઇન કરો ધેટ ગોઝ અંડર વિન્ડો. તમે અહીંયા આપણે જો આપણે અહીંયા એરે ડિફાઇન આપણે વેરિયેબલ્સ ડિફાઇન કર્યા હતા રાઈટ. અહીંયા ફર્સ્ટ ટાઈમ ડિફાઇન કર્યું છે પિયુષ નેમ ઇક્વલ ટુ પિયુષ રાઈટ. So let me go there. Variables. તો પિયુષ આવ્યું પણ પિયુષ ઓવરઓલ હોવાનું શાની અંદર વિન્ડો ડોટ નેમમાં જોયું તમે એટલે એક ટ્રીની અંદર જ આ બધી વસ્તુ સ્ટોર થશે. એક્ઝેક્ટલી આપણો ઓબ્જેક્ટ જે હતો રાઈટ આપણો ઓબ્જેક્ટ હમણાં બનાવ્યો હતો જોયું તમે આપણે અંદર બ્રાન્ચ ટુ બ્રાન્ચ ગયા હતા જોયું તમે એ આપણે પેલા ડિફોલ્ટ રૂટીનમાં ગયા પછી એની અંદર પાછું અંદર ગયા એની અંદર પાછું અંદર ગયા રાઈટ. સો જાવાસ્ક્રિપ્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટ્રી સ્ટ્રક્ચર બરાબર છે. જ્યારે બ્રાઉઝરની વાત આવે વી આર ટોકિંગ અબાઉટ બ્રાઉઝર વી આર નોટ ટોકિંગ અબાઉટ Node.js જસ્ટ યet. Node.js માં વિન્ડો ના હોય. Node.js does not have a window at all. બરોબર સો forget that for now. અત્યારે જરૂર નથી જાણવાની તમારે બરોબર. તો Node.js નું ભૂલી જાઓ અત્યારે જાવાસ્ક્રિપ્ટ પાકું કરી રહ્યા છીએ આપણે. એક્સક્યુઝ મી. તો અહીંયા એવરીથિંગ યુ ડિફાઇન ઓન ટોપ લેવલ. ટોપ લેવલમાં જે બી ડિફાઇન કરે ટોપ લેવલ મીન્સ વોટ તો નેમ ડિફાઇન કર્યું જુઓ નેમ કોઈ ઓબ્જેક્ટની અંદર નથી ડાયરેક્ટલી સ્ક્રિપ્ટની અંદર છે રાઈટ. ડાયરેક્ટલી અવેલેબલ છે. ફંક્શન તો ડાયરેક્ટલી અવેલેબલ છે. આપણે ઓબ્જેક્ટમાં જઈએ પર્સન છે રાઈટ. લેટ્સ ગો ટુ ઓબ્જેક્ટ એકચ્યુઅલી. તો એ પણ વિન્ડોમાં હશે વિન્ડો ડોટ પર્સન આવી ગયું. આપણે એરેમાં જઈએ બરાબર. તો એરેમાં વિન્ડો ડોટ હોબીઝ તમારી હોબીઝ આ મારી હોબીઝ જે હોબીઝ બરાબર છે. ક્લિયર. આખું ટ્રી છે અને તમે પ્રિન્ટ કરો ને તમે જુઓ તમે વિન્ડો તમે ખાલી વિન્ડો પ્રિન્ટ કરો તો there are lot of things there. એટલી બધી વસ્તુઓ છે અંદર એટલી બધી પ્રોપર્ટીઝ છે જો અલર્ટ છે a to b છે બ્લર ફંક્શન b to a તમે ફંક્શન્સ જુઓ ખાલી કેટલા ફંક્શન્સ તમે જુઓ છે. lot of things there right. જાવાસ્ક્રિપ્ટમાં ઘણી બધી વસ્તુઓ છે સાઇઝ વિન્ડોની સાઇઝ સાથે બધું બરોબર છે. પછી બીજું બીજી ઘણી વસ્તુઓ લોકલ સ્ટોરેજ છે તમારે ડેટા સ્ટોર કરવો હોય લોકલી રાઈટ બ્રાઉઝરમાં. પછી લોકેશન છે. લોકેશન મીન્સ કે તમે અત્યારે કયા પેજ ઉપર છો એની ઇન્ફોર્મેશન તમને આપે. જો એ લોકેશન લખું ને વિન્ડો ડોટ લોકેશન લોકલ સ્ટોરેજ આવ્યું લોકેશન બરાબર. તો જો આખો ઓબ્જેક્ટ આવે આપણને એમાં કઈ કઈ વસ્તુ અવેલેબલ છે જુઓ એનું href જે આપણું URL છે ઉપર બરાબર. પછી ઓરિજિન આપે છે કે ઓરિજિન કયો છે પાથ નેમ આપે છે પોર્ટ આપે છે પ્રોટોકોલ આપે છે પ્રોટોકોલ કયો છે ફાઇલ. હવે અહીંયા હું google.com લખું લેટ્સ સે ઇફ આઈ રાઇટ google.com
right? And then I try to print the location. જો google.com ઓપન થયું ઉપર, right? અહીં આપણે પ્રિન્ટ કરીએ window dot location, બરાબર? જો આપણે આખો ઓબ્જેક્ટ આપ્યો અને જો href હોસ્ટ કોણ છે? google.com. મારે હોસ્ટ જોઈતો હોય બ્રાઉઝરના URL માંથી, રાઈટ? તો window.location.host લખીશું, બરોબર? પછી href જોઈતું હોય, ઓરિજિન જોઈતું હોય, પાથ નેમ જોઈતું હોય. પાથ નેમ મીન્સ વોટ? કે તમે અંદર કયા URL ઉપર છો. જેમ કે લેટ્સ સે if I type something here, if I click on Google search, બરાબર? અહીંયા કંઈક સર્ચ કરું છું કંઈક લખીને, બરાબર? તો અહીંયા જુઓ window.location, જુઓ હોસ્ટ સેમ ટુ સેમ હોસ્ટ. href પણ આખી લિંક આપણને મળી, આપણને જે આખી લિંક છે. પણ પાથ જો કયો મળે, જોયું તમે? પાથ કયો છે? સર્ચ ક્યાં છે? અહીંયા આવશો, દેખાય તમને? બરોબર છે, રાઈટ? પછી જો રીલોડ, જો રીલોડ મેથડ છે, જો તમે લોકેશનના ઓબ્જેક્ટમાં જો આપણે જોઈએ window.location ડોટ, પહેલા આપણે હોસ્ટ પ્રિન્ટ કરીએ. શું આવ્યું? પછી આપણે પાથ નેમ પ્રિન્ટ કરીએ. પાથ નેમ પ્રિન્ટમાં શું આવ્યું? રાઈટ. પછી મારે ફોર એક્ઝામ્પલ આ વિન્ડોને ઓટોમેટિક રિફ્રેશ કરવું છે. window.location ડોટ રીલોડ છે, પણ એ ફંક્શન છે એટલે તમારે કોલ કરવું પડે એને. જો કોલ કરું ને, જો રિફ્રેશ, જો થઈ ગયું રિફ્રેશ, યસ, ફરીથી રિફ્રેશ થયું, રાઈટ? પણ તમે ખાલી રીલોડ પ્રિન્ટ કરો તમને જોવા મળે કે એની ડેફિનેશનમાં શું, જો નેટિવ કોડ જોયું તમે? નેટિવ કોડ, યસ. નેટિવ કોડ તમે જોઈ શકો નહીં, ઇટ્સ નોટ પોસિબલ, બરાબર? બોલો, આટલો તમને આઈડિયા આવે વિન્ડો શું છે? યસ. ઇટ હેઝ લોટ ઓફ અધર થિંગ્સ. તમે પ્રિન્ટ કરીને તમે એક્સપેરિમેન્ટ કરજો, રાઈટ? ઓવર ધ વીકેન્ડ આજે તમે એક્સપેરિમેન્ટ કરજો. પહેલા આપણે પ્રેક્ટિસ કરજો તો એમને બતાવ્યું છે એનું. window dot let's print more things, let's see what else do we have. ઘણી બધી વસ્તુઓ છે, રાઈટ? let me reduce the size. okay, let's see now. જોયું? અલર્ટ છે, જો આપણે કચરો આપણે જોઈએ અલર્ટ શું છે, શું થાય છે જોઈએ. વિન્ડો ડોટ અલર્ટ, એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની હોય છે કે અલર્ટ હેલો વર્લ્ડ. ઓકે, જો શું આવ્યું? અલર્ટ આપણને પોપઅપ શો થયું, અલર્ટ જો પોપઅપ આવ્યો હેલો વર્લ્ડ, રાઈટ? તો એવી રીતે બીજી ઘણી બધી વસ્તુઓ છે અંદર. સારું, ચલો એ તો તમે જોજો, રાઈટ? દેટ ઇઝ ફાઇન. બટ હવે નેક્સ્ટ થિંગ, હવે આપણે સ્ટાર્ટ કરીએ લૂપ્સ પર, બરાબર છે? તો આપણને કયા કયા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા અત્યાર સુધીમાં? એરે, સૌથી પહેલા વેરિયેબલ્સ, એરે કોન્કેટેનેશન, ઓબ્જેક્ટ્સ, ફંક્શન્સ, એરેઝ, રાઈટ? સારું. સો હવે આવે છે લૂપ્સ, કન્ડિશન્સ, કંટ્રોલ ફ્લો જ્યારે આપણે કહીએ ઓવરઓલ, બરાબર છે? if.html તો આપણે અહીંયા સ્ક્રિપ્ટ કરીએ. હવે તમારું રિઝલ્ટ આવી ગયું એક્ઝામનું? હેલો? હા, આવી ગયું. ને તમારા કેટલું રિઝલ્ટ આવે મને કહો. તમારા એસપીઆઈ કેટલા છે? એસપીઆઈ ઓવરઓલ સીજીપીઆઈ આવે અને પર્ટિક્યુલર એક સેમનું એસપીઆઈ હોય. હા, એ તો બરોબર છે. બોલો તો એસપીઆઈ કોના સેમના? લાસ્ટ સેમના? લાસ્ટ સેમના હતા 8.01. 8.01 ને તમારા સીજીપીએ કેટલા છે? 8.93. 8.9 તમારા સીજીપીએ છે, રાઈટ? તો હવે સો મારે અને ચલો આ પિયુષ સીજીપીએ, રાઈટ? અને જય સીજીપીએ ઉપર સ્પેલિંગ મિસ્ટેક છે. જસ્ટ અઝ્યુમ કે મારા સીજીપીએ છે 2.5. ચલો ફેલ થયો, બરાબર છે? લેટ્સ સે આઈ એમ ફેલ્ડ, રાઈટ? સો
આપણે ક્લાસ ડિફાઇન કરીએ, રાઈટ? ચલો બીજું કોઈ એન્ટિટી લઈએ છીએ. ચલો નીરજભાઈને લઈએ. ચલો એ નીરજ CGPA એમના આયા 5, બરોબર છે. અને પછી મેઘા મેમના લઈએ, રાઈટ? મેઘા મેમ, બરોબર, એમના CGPA લઈએ 6. Let's say not 6 point but 7.5, let's say, બરોબર છે. 6.5 is also good. ચલો હવે આપણે ક્લાસ ડિફાઇન કરીશું અને બધા માટે આપણે ક્લાસ પ્રિન્ટ કરીશું, બરોબર છે. તો કેટલા ક્લાસ હોય? એક તો ફિલ્ડ હોય, બરોબર, એક સેકન્ડ ક્લાસ હોય, એક ફર્સ્ટ ક્લાસ હોય અને ડિસ્ટિંક્શન હોય, બરોબર છે. અહીંયા આપણે લખીએ, બરોબર છે, ઇફ અને મેઘા મેમ ઇક્વલ ટુ એમના CGPA લખવાનું નહીં, મેઘા CGPA, ચલો ને એવું લખી દઈએ CGPA તો ક્લિયર રહે. ઓકે, જો એમના CGPA ગ્રેટર દેન 6 હોય, રાઈટ? સો what that means is ફર્સ્ટ ક્લાસ, બરોબર. પછી જો નીરજભાઈના CGPA ગ્રેટર દેન લેસ દેન 6 હોય, લેસ દેન 6 અને ગ્રેટર દેન 4, બરોબર, એન્ડ દેન ગ્રેટર દેન 4 તો સેકન્ડ ક્લાસ, બરોબર. પછી મારું કરવું, જો જયના CGPA લેસ દેન 4 હોય, ઇટ મીન્સ ફેલ્ડ, બરોબર. અને જો CGPA 6 થી ઉપર હોય, નોટ 6 થી ઉપર, બટ અહીંયા આપણે કન્ડિશન મૂકવાની રહી, જુઓ 6 થી ઉપર અને 7.5 થી નીચે, ધેટ્સ ફોર ડિસ્ટિંક્શન ક્લાસ, રાઈટ? અહીંયા એન્ડ મૂકવાનું રહી ગયું અને હા, ધેટ્સ ઓલ આઈ ગેસ. યા ધેટ્સ ઓલ. અને તમારા માટે જો 7.5 થી ઉપર હોય, ડિસ્ટિંક્શન, બરાબર, તો આપણે ચેક કરીએ. if.html if bar ક્રિએટ થઈ છે, આઈ સી. ઓકે, આવી ગયું. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ફિલ્ડ, ડિસ્ટિંક્શન, રાઈટ? સો આ થયું ઇફ કન્ડિશન, રાઈટ? હવે જો મલ્ટિપલ કન્ડિશન આપણે કઈ રીતે મૂકી, જોયું તમે? એન્ડ કર્યું આપણે કે 6 થી વધારે અને 7 થી નીચે, રાઈટ? આપણે હવે એક ફંક્શન બનાવીએ કે જેમાં આપણે CGPA પાસ કરીશું અને આપણને ક્લાસ રિટર્ન કરશે. એનો ક્લાસ કયો છે, એટલે આ બધા વેરિયેબલ નીકળી જશે, અહીંયા ખાલી રહેશે CGPA, રાઈટ? લેટ્સ ક્રિએટ અ ફંક્શન get student class, બરાબર. શું પાસ કરશું? CGPA. અને આ બધો કોડ ક્યાં જશે? આમાં ફંક્શનની અંદર. નાવ આ ફંક્શનને કોલ કરીએ આપણે, get student class, બરોબર. લેટ્સ સી શું કહે છે. ઓકે, આ વેરિયેબલનું નામ ડિફાઇન ચેન્જ કરવા પડશે ને પાછું, રાઈટ? કોમન CGPA કરવા પડશે ને બધા. કોમન CGPA બધે કરવું પડશે. યસ, ઓકે. રિફ્રેશ ધીસ. અને CGPA પાસ જ નથી કર્યા એટલે કંઈ આવ્યું જ નહીં. હવે CGPA પાસ કરીએ, CGPA, બરોબર, આવી ગયું ડિસ્ટિંક્શન. ચલો હું મારા આવ્યા છે ફોર એક્ઝામ્પલ
મારા 6 હોય તો શું આવે જોઈએ? કંઈ જ નહીં. વાય? બીકોઝ અહીંયા ઘડી આપણે ઇક્વલ ટુ કર્યું નથી, કાં તો વધારે કાં તો ઓછું, પણ 6 તો નહીં. જેમ તો આપણે આવું કરી શકીએ કે જો 6 કાં તો 6 થી વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ, બરોબર? ફર્સ્ટ ક્લાસ આવ્યું. યસ. 5.5 કરું છું, શું આવશે? સેકન્ડ ક્લાસ. સેકન્ડ ક્લાસ. 3 કરું છું તો શું આવશે? ફેલ્ડ, બરોબર? તો જુઓ, ઇફ કન્ડિશન, ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ, બરોબર? કે આ એન્ડ એન્ડ છે, મીન્સ બંને કન્ડિશન ટ્રુ થવી જોઈએ. બોથ ઓફ ધેમ શુડ બી ટ્રુ ટુ કમ ઇન ટુ ધીસ. આ બંને જો ટ્રુ હોય તો જ આ વસ્તુ અહીંયા આવશે. આનો મતલબ એ થયો, જે એન્ડ એન્ડ છે ને, જે એનો મતલબ એ થયો કે જો બંને ટ્રુ હોય તો એટલી કન્ડિશન મૂકી છે, બંને ટ્રુ હોય તો જ અહીંયાની અંદર જશે અને કંઈક કરશે એના વિશે. રાઈટ? સો આ થયું એન્ડ એન્ડ ની વાત, રાઈટ? ઇફ કન્ડિશન આવી રીતે મુકાય. ઇફ બ્રેકેટની અંદર તમારી કન્ડિશન જેવી તમારે મૂકવી છે, લેસ ધેન, ગ્રેટર ધેન, greater than equal to, less than equal to, double equals to, right? Okay. તો આ એક્ઝામ્પલ થયું, બેઝિક એક્ઝામ્પલ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન અને એના યુઝેજ, બરોબર? હવે નેક્સ્ટ આવે છે કમ્પેરિઝન. એન્ડ યુઝેજ. બરોબર? હવે નેક્સ્ટ આવે છે કમ્પેરિઝન પોઈન્ટ્સ, બરોબર? કમ્પેરિઝનમાં જોઈએ આપણે હવે એક્ઝેક્ટલી ડિટેલમાં કે કમ્પેરિઝનમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પેરિઝન ખાસ કમ્પેરિઝનમાં સિમ્પલ છે, ઇક્વલ ટુ આવે, બીજું શું આવે, બરોબર છે? પણ એવું નથી જાવાસ્ક્રિપ્ટમાં. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમને હું બતાવું કે ચેક CGPA, બરાબર છે? અહીંયા પાસ કરે CGPA. ઓકે, CGPA આપણે ડિફાઇન કરીએ છીએ અહીંયા તમારા 8.9 હતા ને, રાઈટ? ઓકે, તો અહીંયા આપણે ડિફાઇન કરીએ છીએ કે ચેક CGPA if CGPA equal to 8.9, બરાબર છે? Let me think of different examples so you don't get confused. Okay, this is fine. Chalo, log accurate result, बराबर? आप प्रिंट कर से CGPA में पास करिए. CGPA जो CGPA 8.9 હોય તો શું આવે? એક્યુરેટ રિઝલ્ટ્સ આવશે, પ્રિન્ટ થશે. જસ્ટ ચેક ઇટ આઉટ. આવી ગયું? બટ હું અહીંયા સ્ટ્રિંગ કરી દઉં છું, રાઈટ? લેટ્સ સી. એક્યુરેટ રિઝલ્ટ આવ્યું ફરી પણ. પણ તમે જુઓ, મારે સ્ટ્રિક્ટ ટાઈપ ચેકિંગ કરાવવું છે કે ટાઈપ બંને સરખા હોય તો જ આ વસ્તુ થવી જોઈએ. બીકોઝ એવું હોઈ શકે કે તમે instead of CGPA, let's define this as an SPI. SPI equal to 8.2 હતું ને, રાઈટ? 8.2 અને CGPA તો જેમ છે એમને એમ જ રાખીશું. SPI તમારે 8.2 છે. ચેક SPI. જો હવે અહીંયા મારે કમ્પેરિઝન કરાવી છે, રાઈટ? કે સ્ટુડન્ટ 1 _ SPI 8.2, સ્ટુડન્ટ
2 SPI એ ન્યુમેરિક છે, સમજીએ બરાબર. આપણે અહીંયા આપણે કશું પાસ નહીં કરીએ. સ્ટુડન્ટ 1 SPI, સ્ટુડન્ટ 2 SPI. બંનેની SPI તો સરખી જ છે, રાઈટ? ઓકે, તો જો આપણે ફંક્શન બનાવ્યું. સ્ટુડન્ટ 1 ની SPI આપણે કમ્પેર કરાવીએ છીએ કે both have same results. જો આપણે ડબલ ઇક્વલ ટુ અહીં યુઝ કરાય, જો ધ્યાનથી જોજો બરાબર. ડબલ ઇક્વલ ટુ માં લેટ્સ સી વોટ ઇટ પ્રિન્ટ્સ. check SPI, both have same results. બટ અહીંયા જો ટ્રિપલ ઇક્વલ ટુ કરાવો બરાબર, શું આવે છે? નોટ ફાઇન. કેમ? કારણ કે પેલો બંનેની વેલ્યુ ચેક કરે છે, ટાઈપ ચેક કરે છે, નોટ વેલ્યુ. વેલ્યુ તો 8.2 છે બંનેની, બટ ટાઈપ ડિફરન્ટ છે. ફર્સ્ટ ની છે એ સ્ટ્રિંગ છે, જ્યારે સેકન્ડ ની છે એ કઈ છે? સેકન્ડ ની ટાઈપ સેકન્ડ ન્યુમેરિક નંબર છે, બરાબર છે. તો આ ફરક છે કે લૂઝ ટાઈપ ચેકિંગ અને સ્ટ્રિક્ટ ટાઈપ ચેકિંગ કમ્પેરિઝનમાં, બરાબર. લૂઝ કમ્પેરિઝન અને સ્ટ્રિક્ટ કમ્પેરિઝન. જ્યારે બી તમે કોડિંગ કરો, રાઈટ, તો ચલો એવો કોઈ કેસ હોઈ શકે કે તમે કમ્પેરિઝન કરી, રાઈટ, પછી તમારે કેવું કરવું હોય કે તમારે એનો સમ કરવો હોય, અને સમ કરો અને ટાઈપ ડિફરન્ટ હોય તો શું લોચાર પડે ને પછી તો ઓફકોર્સ, બરાબર છે. તો ટાઈપ સેમ હોય તો કંઈક કરી શકો. તો કમ્પેરિઝનની વાત છે, તો સામને બધું આમાં નહીં આવે. ઓફકોર્સ ઇટ ડઝન્ટ એપ્લાય ટુ કમ્પેરિઝન, બટ સ્ટ્રિક્ટ ટાઈપ ચેકિંગ કરવી જરૂરી છે ઓલવેઝ, બરાબર છે. એટલે ડબલ ઇક્વલ ટુ ની જગ્યાએ ઓલવેઝ શું યુઝ કરવાનું આપણે? ટ્રિપલ ઇક્વલ ટુ. અને તમને ખ્યાલ ના હોય કે ચલો આ વેરિયેબલ કંઈક અલગ જ જગ્યાએથી આવતો હોય, બરાબર છે, તમારે જાણવું જરૂરી છે ફર્સ્ટ ઓફ ઓલ કે આ વેરિયેબલની ટાઈપ એક્સપેક્ટેડ કઈ છે, અને જો ચેન્જ થવાની હોય તો તમારે એને કન્વર્ટ કરી દેવાની કોની સાથે કે જેની સાથે કમ્પેરિઝન કરાવવાની છે. અને મારે ડબલ ઇક્વલ ટુ કરવું હોય, બરાબર છે, બટ મને ખ્યાલ છે કે ફર્સ્ટની ટાઈપ તો ખોટી જ છે, બરાબર. તો અહીંયા આઈ કેન ડુ સમથિંગ લાઈક ધીસ. જોયું તમે? સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે. કન્વર્ટ કરીને કમ્પેર કરીએ છીએ આપણે, હા, બરાબર છે. સ્ટુડન્ટ 1 ની ઓલરેડી સ્ટ્રિંગ છે, 2 નું આપણે કન્વર્ટ કરવાનું છે એકચ્યુઅલી, બટ 2 we have to convert. Fine and not fine, બરાબર. Let's check. I get fine, but see આપણે ડબલ ઇક્વલ ટુ યુઝ કરાય which is not good, બરાબર છે. તો જો આપણે આવું કરીએ, બરાબર, તો આપણે કોને કન્વર્ટ કરવું પડે? ફર્સ્ટ વન ને કન્વર્ટ કરવું પડે. કેમ? બીકોઝ ફર્સ્ટ વન ને સેકન્ડ વન જોડે કમ્પેરિઝન કરાવડાવીએ છીએ આપણે, અને નહીં કરાવવાનું. સ્ટુડન્ટ 2 ની ટાઈપ આ છે અને 1 ની સ્ટ્રિક્ટ ટાઈપ ચેકિંગ છે ને. ઓકે ઓકે, તો પહેલાનું સ્ટ્રિંગ છે જ ઓલરેડી, તો ઓકે સેકન્ડ ને જ કરવાનું. યસ યસ યસ. લેટ્સ ચેક નાઉ. ઓકે, બરાબર છે. ચલો સ્ટુડન્ટ 2 અહીંયા પહેલા હોય અને સ્ટુડન્ટ 2 પછી હોય, તો તમારે શું કરવું પડે? ટેલ મી. સ્ટ્રિક્ટ ટાઈપ ચેકિંગ કરાવો તો તમારે શું કરવું પડે? સ્ટુડન્ટ 1 ન્યુમેરિક છે અને સ્ટુડન્ટ 1 સ્ટ્રિંગ છે, તો તમારે કન્વર્ટ કરવા માટે શું કરવું પડે કમ્પેરિઝન સક્સેસફુલ થાય એના માટે? ટેલ મી. આપણે સ્ટુડન્ટ 1 નું શું કરવાનું હતું? આપણે કન્વર્ટ કોને કરવાના છે? યસ, હું હવે કોને કન્વર્ટ કરું તો ફાઇનલ રિઝલ્ટ આવવું જોઈએ? સ્ટુડન્ટ આપણે 1 ને. અને કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે મારે? પાર્સ ઇન્ટીજર, બરાબર. પરફેક્ટ. પાર્સ ઇન્ટીજર, બરાબર. નાઉ વી ચેક. નોટ ફાઇન. કેમ નોટ ફાઇન આવ્યું? વાય? બીકોઝ પાર્સ ઇન્ટીજર માં શું રિઝલ્ટ આવે? 8 આવી જાય, 0.2 ના આવે. હા, પ્લોટ કરવું પડે. પ્લોટ કરવું પડે. પછી બરાબર છે, પાર્સ પ્લોટ કર્યું, આવી ગયું, ફાઇન.
યસ મેક સેન્સ? જોયું કમ્પેરિઝનમાં જ આપણે 10-15 મિનિટ તો કમ્પેરિઝન ડિસ્કસ કરવામાં જતી રહી આપણે, જોયું તમે, રાઈટ? યસ So see, this is how it is important કે ઓલવેઝ આપણે ટાઈપ ચેકિંગ કરીને જ કરવાનું. ઇન કેસ તમને ખ્યાલ હોય કે એની ટાઈપ કદાચ ચેન્જ બી થાય, વી ડુ નોટ નો. હવે ડેટા ક્યાંથી આવતો હોય આપણને ખબર જ ના હોય, ઘણીવાર એવું થાય, બરોબર? તો આપણે આપણી રીતે એકવાર ટાઈપ કન્વર્ટ કરી જ દેવાની, ભલે એની સ્ટ્રિંગ હોય કે નંબર હોય, અને ભલે 8.2 હોય, આપણને અનનોન હોય કે અલગ જ જગ્યાએથી ડેટા આવતો હોય, તો એ કેસમાં આ વસ્તુ આપણને કામ લાગે. આપણો કોડ લખેલો છે એ ફેલ થાય નહીં. ક્લિયર થયું તમને? યસ એટલે એટ ધ ટાઈમ ચેક કરી લો કે ડેટા ક્યાંથી આવે છે ને કઈ ટાઈપ્સનો છે. યસ યસ, બરાબર છે. તો આ થયું કમ્પેરિઝન પોઈન્ટ્સ, બરાબર. સારું. સો હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ, ઓર એક્ઝામ્પલ, ઓર કન્ડિશનનું, બરાબર. લેટ્સ સી ધેટ. ઇફ કરીએ છીએ, રાઈટ, અહીં ડિફાઇન કરીએ છીએ કે ભાઈ કલર્સ આઈ લાઈક, બરાબર. કાં તો પછી કલર્સ આઈ લાઈક, બરાબર. તો જો આપણે ચેક કરીએ, કલર્સ આઈ લાઈક, તો મને બે કલર ગમે છે. એક તો લેટ્સ સે સાલમન, ઓરેન્જ જેવો થોડો, ઓરેન્જ પિંકનું થોડું મિક્સ, અને બીજો આવે છે ક્રિમ્ઝન રેડ ટાઈપનો, ફાયરી ઈંટનો કલર કેવો ઈંટનો એવો કલર આવે, ક્રિમ્ઝન, ક્રિમ્ઝન, બરાબર. આપણે નોર્મલ, ચલો નોર્મલ રાખીએ, રેડ અને બ્લુ. ઓકે, તો સમજજો, બરાબર છે. આપણે એરે ડિફાઇન કર્યો છે, બરાબર. હવે ઇફ હું કન્ડિશન અહીંયા મૂકું છું અહીંયા કે ઇફ એક ફંક્શન બનાવીએ બહાર, ચેક ઇફ આઈ લાઈક ધ કલર. આપણે એક ફંક્શન બનાવ્યું છે કે જેમાં આપણે એક કલર, રેન્ડમ કલર પાસ કરીશું અને ચેક કરીશું કે જો એરેમાં હોય, બરોબર છે, તો એનો એ શું રિટર્ન કરશે, બરોબર છે. જો તો આપણે લખીએ અહીંયા કે ઇફ જે કલર પાસ કરીએ છીએ આર્ગ્યુમેન્ટમાં ઇક્વલ્સ ટુ, બરાબર, કલર્સ આઈ લાઈક 0 કાં તો બેમાંથી કોઈ બી એક જોડે મેચ થાય છે. જો બેમાંથી કોઈ બી એક જોડે મેચ થાય તો શું પ્રિન્ટ કરવું જોઈએ, ફાઇન, ચાલશે, રાઈટ. જો મેચ ના થાય તો શું પ્રિન્ટ કરવું જોઈએ, નોટ ફાઇન, બરોબર. હવે અહીંયા કલર પાસ કરીએ આપણે, ચેક ઇફ આઈ લાઈક કલર, અને આપણે પાસ કરી ગ્રીન, શું પ્રિન્ટ થવું જોઈએ, નોટ ફાઇન. વાય? બીકોઝ નથી એની જોડે મેચ થતું, નથી આની જોડે મેચ થતું, એટલા માટે એણે શું કર્યું, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થઈ નહીં. હવે અહીંયા હું પાસ કરું છું બ્લુ, બરોબર, તો શું રિટર્ન કરવું જોઈએ, ફાઇન, આવી ગયું ફાઇન, બરોબર. તો આ ઓર કન્ડિશનનું એક્ઝામ્પલ છે. ક્લિયર? હવે જો આ જે વસ્તુ છે, હવે આ વસ્તુનો એક બેટર રસ્તો બી છે કરવાનો. તમારે આટલી મલ્ટિપલ કન્ડિશન ના લખવી હોય ને, તમે લખી શકો, રાઈટ. લેટ મી શો યુ. યુઝ ઇન્ડેક્સ ઓફ function to check if an item is inside an array or not. આ સેમ વસ્તુ આપણે બીજી રીતે કરીએ, અને અંડરસ્કોર 2 આપી દઈએ, બરોબર અહીંયા, અને આપણે ચેક કરીએ. હવે શું ચેક કરીએ, તો કલર્સ આઈ લાઈક મારી પાસે છે, એની અંદર મારે સર્ચ કરવું છે કે ભાઈ એની અંદર જે કલર પાસ કર્યો મેં આર્ગ્યુમેન્ટમાં એ અંદર છે કે નહીં, બરોબર. બતાવો તમને એનું રિઝલ્ટ અને સમજાવું તમને પછી.
ગ્રીન. બરોબર, તો જુઓ આવ્યું ફાઇન. Hang on, equals to not equals to -1. Okay, not fine. બરોબર. હવે આ ફંક્શન ઇન્ડેક્સ ઓફ, બરોબર, આ એરે નું ફંક્શન છે. આપણે એરેમાં જઈએ પાછું અને એ એક્ઝામ્પલ જોઈએ. બરોબર, ઇન્ડેક્સ ઓફ returns an index of an element in array where it is located. બરોબર, અહીંયા હું લખું console.log લર્નિંગ કઈ ઇન્ડેક્સ ઉપર મારે જાણવું હોય, લર્નિંગ છે મારી હોબીઝમાં, એ કઈ ઇન્ડેક્સ ઉપર છે. બરોબર, તો jay hobbies ડોટ ઇન્ડેક્સ ઓફ આ ઇનબિલ્ટ ફંક્શન છે. આપણે પુશ પોપ બધા જોયે ને, શિફ્ટ શિફ્ટ બધા, એ રીતે ઇનબિલ્ટ ફંક્શન છે. તો લર્નિંગ આપણે પ્રિન્ટ કરીએ ત્યાં જઈને. ત્યાં આપણે અરે કરીએ, ઇન્સ્પેક્ટ કરીએ અને જુઓ લર્નિંગ જે છે એની ઇન્ડેક્સ કઈ આવી? 0 આવી. વાય? બીકોઝ જો અહીંયા જો ફાઇનલ રિઝલ્ટ ઓપરેશન્સ કર્યા પછી લર્નિંગ 0 ઉપર છે. અને ચલો હું કંઈક અલગ જ લખું છું, સમથિંગ ડિફરન્ટ રેન્ડમ જે છે જ નહીં, તો ઇન્ડેક્સ કઈ આવે? કઈ ઇન્ડેક્સ આવે છે? -1. ઇટ મીન્સ એરેમાં છે જ નહીં, doesn't exist at all. બરોબર, એટલે આપણે અહીંયા શું કર્યું, આપણા ફંક્શન ઇફ કન્ડિશનમાં આપણે ચેક કરાવડાયું કે કલર શું મારો જે એરે છે એની અંદર ગ્રીન છે કે નહીં, એની ઇન્ડેક્સ કઈ છે. બરોબર, તો ઇન્ડેક્સ -1 ના હોય, -1 ના હોય એનો મતલબ શું થયો કે એને મળ્યું. બરોબર, 0 1 2 3 4 બધું એને મળ્યું, રાઈટ. તો એનો મતલબ શું થયો કે એને મળી ગઈ કંઈક વસ્તુ, મળ્યું તો એનો મતલબ શું થયો? શું પ્રિન્ટ કરશે? ફાઇન પ્રિન્ટ કરશે. અને ના મળ્યું આપણે ઊંધું બી કરી શકીએ, ટુ બી ક્લિયર, મોર ક્લિયર. જો -1 હશે તો ઇટ મીન્સ કે નોટ ફાઇન, ટ્રિપલ ઇક્વલ્સ ટુ -1. બરોબર, કલર ના મળ્યો એને તો શું પ્રિન્ટ કરશે? નોટ ફાઇન. મળ્યો તો ફાઇન પ્રિન્ટ કરશે. લેટ્સ ચેક ઇટ આઉટ. જો શું આવ્યું? નોટ ફાઇન. વાય? બીકોઝ જે ગ્રીન પાસ કર્યું આપણે એને કલર્સ આર લાઇટની અંદર ઇન્ડેક્સ કઈ મળી? -1 મળી. બટ જો હું રેડ પાસ કરું કે ચલો આઈ હેવ પ્લસ બ્લુ, રાઈટ, BLUE, અને અહીંયા આપણે ઇન્ડેક્સ પણ રિટર્ન કરીએ, અહીંયા જો પ્રિન્ટ પણ કરી ઇન્ડેક્સને આપણે કઈ ઇન્ડેક્સ પર છે. તો આ સેમ ટુ સેમ કોપી કરીને મૂકી દીધું, રાઈટ. જો શું આવ્યું? ફાઇન મળ્યું. અને કઈ ઇન્ડેક્સ ઉપર છે? બ્લુ 1 ઇન્ડેક્સ ઉપર છે, રાઈટ. આ 0 અને આ 1. ઇન્ડેક્સ ઓફ નો યુઝ ક્લિયર થયો તમને? ક્યાં યુઝ કરી શકીએ? આપણે ચેક કરવું હોય કે કોઈ વેલ્યુ જે છે એ કોઈ પર્ટિક્યુલર એરેમાં છે કે નહીં.